પ્રવચન ઘરને સમજણથી શણગારીએ ભાગ 2 સાંભળવાની કળા. વક્તા પૂજ્ય નારાયણ મુનિ સ્વામી. યોऽન્ત પ્રવિશ્ય મમ વાચમિમં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યં મુચ્યતે ભવબંધનાત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. સવારના પ્રથમ સત્રમાં આપણે સ્વામી બાપાએ કહેલું વાક્ય એકબીજાને સમજવાની કોશિશ કરે એને આપણે બધાએ સમજવા પ્રયત્ન કર્યો. એકબીજાને એટલે કે સૌ પ્રથમ હું મને સમજી શકું. આનો થોડો પ્રયોગ આપણે આપણી જાત સાથે કરવો પડે. કોઈ પણ એક પ્રસંગ એ હું લઉં અને એમાં મારી જવાબદારી કેટલી, એમાં કારણભૂત હું કેટલો, એનો જો વિચાર કરીએ તો જ આપણને આ ખ્યાલ આવે એવું છે. બાકી આમને આમ દિવસોના દિવસો પસાર કરી દઈએ પણ અંતરદ્રષ્ટિ વગર સ્વામી બાપાએ જે આ મહાન સિદ્ધાંતો આપ્યા છે એ પકડાય એવા નથી. પૂજ્ય ડૉક્ટર સ્વામી એક વખત કહ્યું હતું કે રવિવારની સભા વર્ષો સુધી નિયમિત કરી હોય પણ જો અંતરદ્રષ્ટિનું અંગ ના હોય, પાછી વૃત્તિનું અંગ ના હોય તો એને કશું એટલું પ્રાપ્ત ન થાય. સંસ્કાર થાય પણ યથાર્થ લાભ એ ન થાય. તો એના માટે પ્રયોગ કરવો પડે. કોઈ પણ એક પ્રસંગ લઈને, આજે સવારે કરાવવાનો હતો પણ હું ઉતાવળમાં ભૂલી ગયો. કોઈ પણ એક પ્રસંગ લઈને એ પ્રસંગની અંદર હું કેટલો જવાબદાર છું, જુણનારકરની જેમ મારે કેટલું વિચારવાનું છે. આ મુક્તાનંદ સ્વામીનો માર્ગ છે. મુક્તાનંદ સ્વામીની પાસે નિત્યાનંદ સ્વામી ગયા અને પછી નિત્યાનંદ સ્વામી સ્વામીને આજ્ઞા કરી કે વિનંતી કરી કે સ્વામી તમારા પત્તરની પ્રસાદી આજે મને આપો. મુક્તાનંદ સ્વામી કહ્યું કે કાલે આપીશ. નિત્યાનંદ સ્વામી કહ્યું કે સ્વામી જો કાલે આપવાના છો તો આજે આપો ને, ન જ આપવાનો હોય તો કદાચ કંઈક મારે આગ્રહ ફરી કરાય, પણ કાલે આપવાના જ છો તો પછી આજે આપો. મુક્તાનંદ સ્વામી બહુ ના પાડી પણ નિત્યાનંદ સ્વામી આગ્રહ કરીને પ્રસાદી લઈ લીધી અને કોળીઓ મોઢામાં મૂક્યો. એક જ કોળિયામાં 5-6 કાંકરા. નિત્યાનંદ સ્વામીએ સેવકને બોલાવ્યો અને ઉધડો લીધો કે આ રીતે મુક્તાનંદ સ્વામીની સેવા કરે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી શું કહે છે? મુક્તાનંદ સ્વામી કહ્યું કે સ્વામી,
હું આખો દિવસ એની આગળ લખાવ કરું છું, એટલે હું જ એને વીણવાનો સમય આપતો નથી. જો આ પદ્ધતિ છે, આખી રીત છે, તો પોતાને સમજે હું કેટલો કારણભૂત છું, અને જો હું મારામાં સુધારો કરવાની શરૂઆત કરું તો જુન્નારકરનો 1% ખાલી એક પોઈન્ટની અંદર પણ એનો પ્રયત્ન, એનાથી 99% ભૂલ આગળ હતી એ બધી સુધરી ગયા, એનો 1% ભૂલ ને 1 જ સામાન્ય પ્રયત્ન. તો એટલા માટે પેલા આપણને સમજવાનું છે, એ વાત આપણે જાણી. બીજું સ્વામી બાપાએ કહ્યું કે સમજવું એટલે કે પ્રકૃતિ ઓળખી રાખે. આમ તો પ્રકૃતિ આપણે બધાએ ઓળખી જ રાખી હોય છે અને લગભગ એને એડજસ્ટ થતા હોઈએ છીએ, પણ કચવાતે મને કે આવું ને આવું બધું ભેગું ક્યાંથી થઈ ગયું. અને જે કચવાતું મન છે ને, એ દિવસની અંદર આવા 15, 20, 25, 30 પ્રસંગમાં આપણને કચવાઈ નાખે, પછી આખા દિવસનો આનંદ લઈ જ નથી શકાતો. દિવસમાં આવું બધું કેટલી વાર આપણે આમ દુખી થઈ જતા હોઈએ, પછી સંપૂર્ણ જે સુખનો આનંદ એ આપણે મેળવી શકતા નથી. તો બાપા કહે છે કે પ્રકૃતિ જુદી હોઈ શકે, એને સ્વીકાર, એનો સ્વીકાર. આજે સ્વામી બાપા આટલા બધા સંતો પાસે, અને આમ જોઈએ તો આપણે સંસ્થાની અંદર જે કોઈ બધા મંદિરો ને બધું સંભાળે છે સંતો, એ નાની ઉંમરના સંતો છે, એટલો બધો કોઈ વ્યવહાર કરીને આવેલા નથી, પણ એ બધા પાસે કામ લઈ શકે છે. એનું કારણ શું છે? એ એમની પાછળ એને સ્વીકાર કરી શકે છે આનંદથી, સહર્ષ. એની કોઈ પણ પ્રકૃતિ હોય તો સ્વામી જાણે છે, અને સ્વામી પછી એ રીતે એની સાથે કામ લે છે. કે દરેક જુદા જુદા મંદિરના જુદા જુદા કોઠારી, કોઈ કોઠારીને ખેતીમાં બહુ રસ હોય, કોઈને બાંધકામમાં બહુ રસ હોય છે, કોઈને વળી PR કહેતા કે બધા મોટા માણસોને મળવું કરવું એમાં રસ હોય, કોઈને કેવળ હરિભક્તોમાં રસ હોય, કોકને એમ હોય કે ભાઈ મંદિર છે એટલે ચલાવવાનું છે બસ. તો પણ બધા જ કોઠારી રાજી, અને બધા જ બધાને એમ લાગે કે હું બાપાને પ્રસન્ન કરું છું. તો બાપા પ્રકૃતિ જાણવા છતાં પણ એનું જે સારું તત્વ છે એના ઉપર નજર રાખીને એને આગળ લેવા પ્રયત્ન કરે છે. એને લીધે આજે આટલા બધા આગળ આવી શકે છે. તો સ્વામી બાપા તો આટલો મોટો પ્રયત્ન કરે, તો મારા ઘરના 4 સભ્યો પૂરતો તો કરું, એટલું હું કેમ ન કરી શકું? હું સ્વામીનો શિષ્ય છું, તો સ્વામીના ગુણ મારામાં કેળવાય, મારો અધિકાર છે. આપણને અધિકાર આપી દીધો કે આપણે ધારીએ તો આપણે સ્વામીના ગુણ આપણામાં કેળવી શકીએ. તો એટલા માટે બાપા કહે છે કે પ્રકૃતિ ઓળખી રાખે અને હેતુ સમજે, તો એકબીજાને સમજવાની કોશિશ કરે. સમજવા માટે સૌથી અગત્યનું પાસું છે, જે આજના સાયકિયાટ્રિસ્ટો કહે છે એ પ્રમાણે, કે સાંભળવું અગત્યનું છે. એટલે અત્યારના આપણા સેશનની અંદર આપણે સાંભળવાની કળા શીખીશું. આપણે જ્ઞાન પામવા માટે 4 રીત જ્ઞાન પામવાની છે: લેખન, વાંચન, શ્રવણ અને દર્શન. આ 4 રીત જ્ઞાન પામવાની છે. પણ એની અંદર, આ 4 રીતની અંદર 70% જ્ઞાન એ આપણે શ્રવણથી જ પામીએ છીએ. લેખન, વાંચન અને દર્શન એ બીજા 30%માં આવે છે. તેમ છતાં પણ આખી આપણી પદ્ધતિ એવી રીતે ગોઠવાયેલી છે કે લેખન અને વાંચન માટે આપણી આગળ જબરજસ્ત પ્રયત્ન કરાવવામાં આવે છે. આપણે જોઈએ છીએ, નાના હોઈએ ત્યારે સ્કૂલમાં, ઓલા મોન્ટેસરીમાં, બાલ મંદિરમાં જાય, 1 અડે 1 એમ કરીને એને મોટો ઘૂંટાવે તો 1 ઇંચ જેટલો ઓલો ફૂટપટ્ટી લઈને શિક્ષક બેઠા હોય. હવે ખબર નહીં અત્યારની પદ્ધતિ, આપણે જૂની પદ્ધતિની વાત કરીએ છીએ. તો લેખન પાછળ કેટલી મહેનત, વાંચન પાછળ કેટલો બધો ભોગ એ આપવામાં આવે છે. પણ 70% આપણે સાંભળીએ છીએ શ્રવણ, અને 70% જ્ઞાન પામીએ છીએ શ્રવણ દ્વારા. એનો કોઈ શિક્ષણ એ આપણને આપવામાં આવતું નથી.
તો એટલા માટે કહે છે કે સાંભળવાની કળા એ શીખવી પડે. જો આપણે સાંભળી શકીએ ને તો જ સમજી શકીએ. કારણ કે આ લોકની અંદર જે બધું બોલાય છે એ જેવું બોલાય છે ને એવો એનો અર્થ નથી હોતો. એનો અંદર જુદી જુદું અર્થ હોય છે. સમયો હતો ને મહારાજે સંતોને વાત કરી કે તમે બધા હરિભક્તો આવે એને ધરાય રે ને એટલું પીરસજો. કોઈ જરાય ભૂખ્યો ન રહેવો જોઈએ. મહારાજની આજ્ઞા થઈ એટલે સંતો તો કટિબદ્ધ થાય કે મહારાજ પીરસીએ તો ખરા, શ્રદ્ધાપૂર્વક પીરસી, પણ ભૂખ્યો નથી રહ્યો એ કેવી રીતે અમને ખબર પડશે? ત્યારે પછી હરિલા કલ્પતરુની અંદર મહારાજે સંતોને વાત કરી છે. હા દદ્યાત હું દદ્યાત દદ્યાત તર્જની તર્જને શીશ કંપે પુનર્દદ્યાત ન દદ્યાત સિંહ ગર્જને. મહારાજ શું કે છે કે હા દદ્યાત, કોઈની પાસે તમે જાઓ અને તમે એને પીરસવા જાઓ ને એમ કહો કે આ જોઈએ છે, હા 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 હા, હાથ ઊંચા લઈ લે છે, બોલે છે હા, એટલે એનો અર્થ એમ છે કે જોઈએ છે, આપી દેવું એને, એ ખાલી શરમાય છે. હા દદ્યાત હું દદ્યાત, કોઈની આગળ જાઓ અને આમ જોઈએ છે એટલે એમ એને એમ છે કે હું લઈશ ને વધારે તો આજુબાજુ વાળા શું મને કહેશે, એટલે આ ખોટી ના છે, એ નામાં હા છે, એને આપી જ દેવું. હા દદ્યાત હું દદ્યાત દદ્યાત તર્જની તર્જને, ખાલી આંગળી હલાવીને ના પાડતા હોય તો આપી જ દેવું. શીશ કંપે પુનર્દદ્યાત, કોઈની પાસે જાઓ ને પૂછો કે આ જોઈએ છે, એને દ્વિધા છે, એટલે ભૂખ તો છે, લઈ તો શકે એમ તો છે જ, એટલે મહારાજ કે એને આપી દેવું. શીશ કંપે પુનર્દદ્યાત ન દદ્યાત સિંહ ગર્જને. હવે મને આપશો નહીં હો, જો એ સિંહ ગર્જ ના થાય ને તો મહારાજ કે સમજવું કે આ ધરાઈ રહ્યો છે. તો નામાં હા અને હામાં ના, આ બહુ સમજવું પડે એવું છે. જે બોલાય છે ને શબ્દનો અર્થ એવો નથી હોતો. આપણે ઘરે પ્રશ્ન પૂછીએ કે આપણે ફરવા જવું છે, તો કે કાંઈ જવું નથી. ક્યાં અત્યાર સુધી લઈ ગયા છો? એનો અર્થ શું થાય છે કે જવું છે પણ હારે અત્યાર સુધી નથી લઈ ગયા, એ તમને ફરિયાદ પણ કરવામાં આવે છે. તો હામાં ના ને નામાં હા હોય છે. એટલે શબ્દની પાછળ રહેલો શબ્દનો ભાવ એ સાંભળવું ને એનું નામ શ્રવણ કળા છે, એનું નામ સાંભળવાની કળા છે. સંત સ્વામી વાત કરતા, બે ભાઈઓ ઝઘડે અને એકબીજા ઝઘડે અને એકબીજાને શું પૂછે છે, ઓળખાસ? એટલે તને હું ઓળખતો નથી, તારું નામ શું, તારા બાપનું નામ શું, તારી માનું નામ શું, તારું ઘર કયું, તારું તને ઓળખતો નથી. હું ઓળખે છે તો પછી કેવા, આને શું કામ એમ કે છે કે ઓળખસ? પણ એ કહેવાનો ભાવ એમ છે કે તારા કરતા મારામાં શક્તિ વધારે છે, તું જાણે છે ને. જો શબ્દની પાછળનો અર્થ, એટલા માટે સાયકાટિસ્ટો કહે છે કે 3 રીતે સાંભળવું. સાંભળવાની 3 રીત છે. એક તો કાનથી સાંભળવું, તે કાનથી જ આપણે તો સાંભળીએ છીએ, પણ કાનથી સાંભળવું એટલે કે કહેવા પાછળનો ભાવ સાંભળવો, એનો અર્થ સાંભળવો, જે કહે છે એની પાછળ શું કહેવા માંગે છે. અમારે અત્યારે સંત આશ્રમ નવો થાય છે. પહેલા અમારે સંત આશ્રમ નાનો અમારો હતો, એ સંત આશ્રમમાં શ્રીજી પ્રકાશ સ્વામીને હું બંને એક જ રૂમમાં રહીએ. એટલે અમારી લગભગ 12x10 ઓરડી હતી, કે 12 વધારે હશે થોડુંક, એટલી ઓરડી અમારી હતી, 12x10. એ ઓરડીની અંદર કોઈ પાર્ટીશન નહીં, કોઈ પડદો નહીં, કશું જ નહીં. તો આપણે એક ખૂણામાં એ બેસે ને એક ખૂણામાં હું બેસું. તો કોઈ હોય ને એ બારણું ખોલે, બારણું ખોલીને મને શું પૂછે કે શ્રીજી પ્રકાશ સ્વામી છે? આ 12x10 સ્ક્વેર ફીટ છે, આટલું, આની અંદર તને શ્રીજી પ્રકાશ સ્વામી દેખાય છે? અને શ્રીજી પ્રકાશ સ્વામી શું અદ્રશ્ય થવાની શક્તિ ધરાવે છે કે તને અહીંથી નીકળી ગયા હોય ને બેઠા હોય પાછા? શ્રીજી પ્રકાશ સ્વામી નથી, તને ખબર જ પડી જાય છે. પણ એનો કહેવાનો ભાવ શું છે કે શ્રીજી પ્રકાશ સ્વામી ક્યાં છે એ તમે મને કહો, અથવા તો તમે બારણું ખોલ્યું શેને માટે એમ તમે પૂછવા માંગતા હો, તમે શ્રીજી પ્રકાશ સ્વામી ગોતવા આ રીતે બારણું ખોલ્યું છે. જો પૂછાય છે જુદું અને એનો ભાવ જુદો છે. એટલે માં હોય, કામ કરતા હોય મારે ગામડામાં અહીંયા, અને માં કામ કરતી હોય અને નાનો 1-1.5 વર્ષનો છોકરો હોય, એ છોકરો એની માની પાસે આમ આવી જાય, એકદમ ઓલા રસોડામાં રાંધતા હોય ત્યાં, અને ત્યાં જ તેની માં શું એને કે આઘો મર,
એનો અર્થ શું થાય? શબ્દાર્થ લઈએ તો કે દૂર જઈને મરી જા. બરાબર છે? એનો શબ્દાર્થ એમ જ થાય, આઘો મર, દૂર જઈને મરી જા. તો ઓલો છોકરો કે હું મરવા માટે તો નજીક આવ્યો છું આ ચૂલાની પાસે. તો કહેવાનો ભાવ શું થાય છે કે દૂર જઈને વધુ જીવ. જો આખો અર્થ બદલાઈ ગયો, શબ્દનો આખો અર્થ બદલાઈ ગયો. એટલા માટે કે છે કે કાનથી સાંભળવું એટલે કે જે કોઈ સાંભળતા હોય, જે કોઈ આપણને વાત કરે ત્યારે આપણે એનો ભાવ શું છે આ સમજવા પ્રયત્ન કરો. આને માટે પ્રેક્ટિસ કરવી પડે છે. થોડુંક જો જાગ્રત મન રાખી શકીએ, થોડુંક જો આપણી બુદ્ધિ જાગ્રત રાખી શકીએ સાંભળતા વખતે, તો આ થાય. લગભગ શું થાય છે મારા જેવાને, હું જ્યારે સાંભળું છું ત્યારે શું જવાબ આપવો ને એની તૈયારી જ કરતો હોઉં છું. હું ખરેખર સાંભળતો જ નથી. મારા મનમાં મેં સામેના વ્યક્તિ માટે જે ધારી રાખ્યું છે એ ધારણા મુજબનો પ્રતિભાવ શું આપવો, આના ઉપર લક્ષ્ય હોય છે. તો એટલા માટે કે છે કે કાનથી સાંભળવું કહેતા કે એના શબ્દની પાછળ એનો કહેવાનો ભાવ શું છે એ સાંભળવું. બીજી વાત કરે છે કે આંખથી સાંભળવું. આપણને પ્રશ્ન થાય, આંખથી કેવી રીતે સાંભળવું? પણ આંખથી જે તે વ્યક્તિનું વર્તન સાંભળવું. માણસ બોલે છે ને એમાં એનો કહેવાનો ભાવ 60% વર્તનમાંથી વ્યક્ત થાય છે, બોલવામાંથી 40%. તો વર્તનને સાંભળવું. તમારા મિત્ર મંડળ વચ્ચે તમે બહુ વખાણ કર્યા હોય કે અમારા ઘરમાં જે ભજીયા થાય છે ને ક્યાંય થતા નથી ને આમને તેમને, અને બધા એક દાડો નક્કી કરી નાખે કે હાલો અત્યારે જઈએ, અને આપણે ઘરમાં પહેલા સમાચાર પહોંચાડ્યા વગર પહોંચીએ અને જોઈએ તો ખાલી ચપ્પલ જ પહેરવાના બાકી હોય, બધી તૈયારી બહાર જવાની થઈ ગઈ હોય, અને આપણે જઈએ કે જોજો બહુ વખાણ કરીને આવ્યો છું, એટલે સરસ ફર્સ્ટ ક્લાસ ભજીયા બનાવો ને આમ ને તેમને બધી વાતો કરીએ. 5-6 માણસો હોય એટલે કહીએ ત્યાં તો કઈ બોલાચાલી થાય નહીં, એકાંત હોય તો કદાચ થાય, પણ 5-6 માણસો વચ્ચે ના થાય. એટલે 5-6 માણસો એટલે બોલાચાલી થાય નહીં, અને બધી તૈયારી થાય ને ભજીયા થઈ જાય ને બધું કરી નાખે. પછી ભજીયા જે ટ્રેમાં મૂક્યા હોય, ટ્રેમાં લઈને આવે, એ ટ્રે ટીપોય ઉપર કઈ રીતે મુકાય છે ને એ આંખથી સાંભળવાનું છે. કારણ કે એના પરથી ખબર પડે. ઓલો છોકરો હોય અને બાપ એને કે આવતીકાલે આટલું કામ કરી આવજે, અને છોકરો જે રીતે એની રૂમમાં જાય ને એની રૂમનું બારણું ધબ કરતું જે રીતે બંધ થાય ને એના પરથી ખબર પડી જાય કે આ કામ કાલ થશે કે નહીં થાય. એ આંખથી સાંભળવાનું છે. તો આંખથી સાંભળવું. નાનો છોકરો હોય અને આમ સાંજના સમયે દોડતો દોડતો આવે ઘરમાં ને આમ હાંફતો હોય, હસતો હોય, અને સોફા પર બેઠો બેઠો આમ આવીને તરત બેસી જાય અને હાંફે પરસેવે રેબઝેબ થઈ ગયો હોય, હસતો હોય, તો એ વખતે એને આંખથી સાંભળવાનું છે કે ભાઈ આ પરસેવે રેબઝેબ થઈ ગયો છે એટલે થાક્યો તો છે. હસે છે એટલે કંઈક જીતીને આવ્યો છે, કંઈક રન બન વધારે કરીને આવ્યો છે, અને આમ આરામથી બેઠો છે એટલે એમ કે છે કે મને પૂછો કે હું શું જીતીને આવ્યો. તો કહેવાનું શું છે કે આંખથી વર્તન સાંભળવાનું છે. જે તે વ્યક્તિ શું કરવા માંગે છે, એ શું કહેવા માંગે છે, તો કાનથી સાંભળવું, આંખથી સાંભળવું એટલે કે વર્તન સાંભળવું, અને પછી ત્રીજી વાત આવે છે હૃદયથી સાંભળવું. તો હૃદયથી સાંભળવું એટલે કે જે તે વ્યક્તિની લાગણીને સાંભળવી. એની લાગણી શું છે? આપણે જતા હોઈએ ઓફિસે કે ક્યાંક બહાર કામમાં, અને આપણા બાપુજી આપણને મળે અને કહે કે બેટા આટલું કામ તું મારું કરી આવીશ. એ વખતે જે એની લાચારી છે ને, એ લાચારી હૃદયથી સાંભળવી પડે. દીકરો બીમાર હોય નાનો, અને આપણે આમ જઈએ, આમ નીકળતા હોઈએ, અને આમ પપ્પા એમ કહીને પડખું ફરી જાય, ત્યારે હૃદયથી સાંભળવું પડે કે ભાઈ એને છે ને મને બહાર જવા દેવાની ઈચ્છા નથી, પણ કહી શકતો નથી, એટલે મારી હૂંફની એને અત્યારે જરૂર છે. તો આંખથી સાંભળવું, કાનથી સાંભળવું અને હૃદયથી સાંભળવું. આ 3 રીત છે સાંભળવાની. આ પ્રકારે સંભળાય ને તો વ્યક્તિને આપણે બરાબર સાંભળી શકીએ, અથવા તો વ્યક્તિને આપણે બરાબર સમજી શકીએ. આપણે કથાની અંદર
લવજી દરજીનું એક દ્રષ્ટાંત આપીએ છીએ. આમ તો લવજી દરજીનું જે દ્રષ્ટાંત છે ને આસક્તિના અર્થમાં આપવામાં આવે છે કે રીંગણાની એને આસક્તિ હતી સ્વાદની. એ આસક્તિ એને કેટલો પ્રશ્ન કરી ગઈ, કારણ કે લવજી દરજી રીંગણા આપ્યા અને પછી એના પત્ની ન રાંધ્યા અને પત્ની આપઘાત કર્યો. તો આપઘાત કર્યા પછી એને બિચારાને નવા લગ્ન કરવાની શક્તિ નહીં. તે 12 વર્ષ સુધી મુંબઈ જઈને કમાયા, ત્યારે માંડ કંઈક લગ્ન જેટલા પૈસા થયા અને પછી 12 વર્ષે ફરી લગ્ન કર્યા. તે ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે 12 વર્ષે વઘાર બેઠો. એટલે આપણા સત્સંગની અંદર દ્રષ્ટાંત આ સ્વાદની આસક્તિમાં આપવામાં આવે છે. પણ આમ જો થોડો વિચાર કરીએ ને તો આ પોતે કૌટુંબિક પ્રશ્ન જ છે, પતિ ને પત્નીનો પ્રશ્ન છે. તો એ રીતે જો આપણે આ અભ્યાસ કરવા પ્રયત્ન કરીએ તો લવજી દરજી એને એમના પત્નીએ બરાબર ન સાંભળ્યા અને એમના પત્ની એ લવજી દરજીને બરાબર નહોતા સાંભળ્યા. એટલા માટે સાંભળવાની એક રીત શીખવી પડે છે. લવજી દરજીને રીંગણા આવ્યા ત્યારે પહેલાના જમાનામાં એટલે પટેલને ઘેર સીવવા ગયા હશે. અત્યારના તો બધું દુકાનમાં જ સીવાય છે, પણ પેલા ઘરે દરજી આવીને સીવતા. તે દિવસ સીવવા ગયા હશે ત્યાં, અને પટેલો ટોપલો મૂક્યો રીંગણાનો ફળિયામાં, હું ઓસરીમાં લાવીને, અને લવજી દરજીને રીંગણાની આસક્તિ. તે રીંગણા જોતા જાય ને મોઢામાંથી પાણી છૂટે. આ પટેલને થયું કે આ રીંગણા મને પચશે નહીં હવે, કારણ કે આની નજર પડી ગઈ છે. ઘણી વખત આપણે ટ્રેનમાં કે બસમાં ખાતા હોય ને કોઈક આપણે સામે જો કરતો હોય તો એમ થાય કે આના કરતા ફેંકી દો, આ મને પચવા નહીં દે કે છે. તો આ પચશે નહીં એટલે રીંગણા આપ્યા થોડા લવજી દરજી. સીવવાનું કામ પડતું મૂકી દીધું અને સીધા ગયા ઘરે. જોજો આ રીંગણા ફર્સ્ટ ક્લાસ બનાવજો, ભરેલા રીંગણાનું શાક કરજો, ઊભી ફાડીઓ કરજો 4, અને બધો લોટ બોટ હવે એળો તૈયાર કરજો ને ફર્સ્ટ ક્લાસ. અને જોજો ધીમે તાપે ચડાવજો, તવે તો મારતા નહીં, ઉછાળીને ફેરવજો. આવું બધું માર્ગદર્શન આપ્યું. અને બધું માર્ગદર્શન આપીને લવજી દરજી ગયા. અને લવજી દરજીને તો એમ કે રીંગણાનું શાક ઘરે થતું હશે ને બધા સંકલ્પો હશે, અને સંકલ્પ સાથે આવ્યા ઘરે પાછા બપોરે જમવા. શ્રી કૃષ્ણ ભગવાનની ગીતામાં કહ્યું કે કામાત ક્રોધો ભીજાય. તે એક વખત વાસના બેસી, એક જેમાં ઈચ્છા થઈ એમાંથી ક્રોધ થાય જ. એ જ વાત મહારાજે લોયાના પહેલા વચનામૃતમાં કરી. તે ક્રોધ ત્યાં આવ્યા લવજી દરજી. એના પત્નીને પૂછ્યું કે જમવાનું બધું તૈયાર છે ને? કે હા બધું તૈયાર જ છે, જમી લો. રસોડામાં બધું થાળી ઢાંકીને મૂકી છે. લવજી દરજી ગયા રસોડામાં, થાળી ખોલી, તે રોટલો ને દાળ, અને પીતો ગયો. આના કરતા તો સાંગા પટેલના કૂવામાં પડીને મરી ગઈ હોત તો સારું હતું. એના પત્નીને કેફ ચડી ગયો કે આટલું બધું મને કહી દીધું. તે યોગી મહારાજે બોધ કથામાં લખ્યું કે બેડું લઈને પાણી ભરવા નીકળ્યા. તે ઓલા બધા ગામના બૈરા કે આપણા ઘરની સામે અહીંયા કૂવો છે ને આમ ક્યાં હાલ્યા? કે ના, મારા ધણીને હાંગા પટેલના કૂવાનું પાણી વધારે ફાવે છે, તે ઈ બાજુ જાઓ. તે ઈ બાજુ પડ્યા લે. તો ત્યાં ગયા ઈ, અને ત્યાં જઈને એમાં આપઘાત કરીને મરી ગયા. હવે જો આખો આ કૌટુંબિક પ્રશ્ન છે, એકબીજાને સાંભળી ન શક્યા. સાંભળવા માટેની સારી રીત એ કહે છે કે આ 3 રીતે સાંભળીને વ્યક્તિની લાગણી સાંભળીને એના હૃદય સુધી પહોંચવું. અને એટલા માટે કહેવામાં આવે છે કે એમ્પેથિક લિસનિંગ, એને એવી રીતે સાંભળવું બરાબર, એના અંતરને આપણે સ્પર્શી શકીએ, એના ભાવને જાણી શકીએ. તો એના માટે શું કરવું જોઈએ? તો 3-4 પગથિયાં આપણે આપણી રીતે વિચારી શકીએ કે લવજી દરજી એની પહેલા તો ભાષા સમજવી કે શું કહેવા માંગે છે. એના પત્નીના પક્ષે આપણે ખાલી વિચાર અત્યારે કરીએ છીએ. એમના પત્નીએ શું કરવું જોઈતું હતું કે એની ભાષા સમજવાની હતી. કે લવજી દરજી એણે કહ્યું કે સાંગા પટેલના કૂવામાં પડીને મરી ગઈ હોત તો સારું હતું. એનો કહેવાનો ભાવ શું હતો? એને એવી ઈચ્છા નહોતી કે તું મરી જા, પણ એની પાછળનો ભાવ એવો હતો કે ભાઈ મારા ઘરમાં શાક જેવી વસ્તુમાં તો મારું ધાર્યું થવું જોઈએ ને ભાઈ સાહેબ, હું ઘરનો ધણી છું. બીજામાં કે ભાઈ ન કરો તો કઈ વાંધો નહીં, પણ શાક જેવી વસ્તુમાં તો મારું ધાર્યું થવું જોઈએ ને. જો આખો વાક્ય બદલાઈ ગયું. એ જે કહેવા માંગે છે એનો ભાવ સમજવા માંગે તો લગભગ જે
પ્રશ્નો બોલાબોલીમાં થતા હોય છે કે તમે આમ કહ્યું હતું, ના તમે આમ કહ્યું હતું, હું આવું બોલ્યો જ નથી, તમે જુઠ્ઠા છો ને, એ બધું જે કે બોલાબોલી થાય છે, લગભગ આવા સંવાદો દરેક ઘરમાં બની ગયા હોય છે. તો એ જે થાય છે બોલાચાલી, એ જે બોલાચાલીની પાછળ શું થાય છે, મારા જેવો શું કરે છે, એ કેવળ શબ્દને જ પકડવા પ્રયત્ન કરે છે. જ્યારે સ્થૂળ શબ્દોને પકડીને જ્યારે ઝઘડવા આપણે પ્રયત્ન કરીએ છીએ પકડવાનો, ત્યારે એમાંથી પ્રશ્ન થાય, ક્રોધ થાય ને ઝઘડા થાય. પણ કહેવા પાછળનો ભાવ, એ ભાવને પકડવા પ્રયત્ન ન કર્યો. ને સાંગા પટેલે પહેલું પગથિયું એ છે કે કહેવા શું માગે છે સમજવું. બીજું પગથિયું એ છે કે આવું શા માટે કરે છે. હવે જ્યારે આવું શા માટે કરે છે એવો આપણે વિચાર કરીએ, ત્યારે હું શું કરવા માંડું કે લવજી દરજી આમ નો જ કરવું જોઈએ, સ્વાદ રખાય જ નહીં, સ્વાદ તો કેટલો બધો ટાળે છે ને, એકલ શૃંગીને સ્વાદે પાડ્યો ને, ફલાણે પાડ્યો ને, એમ કરીને ત્યાં ઉપદેશ લગાવીએ. તો બીજી સામે વ્યક્તિને જ્યારે આપણે સમજવાની છે, ત્યારે એને મૂલવવા પ્રયત્ન ન કરવો, એને જજ કરવા પ્રયત્ન ન કરવો જોઈએ. મારે એ જેવી છે એવી સમજવાની છે. એટલે ત્યાં બધું એવું ડાપણ કે એવો ઉપદેશ નથી લગાડવાનો, પણ એ જે કરે છે સાચું છે એમ માનીને આપણે આગળ વધવાનું છે. કારણ કે મારે અત્યારે વ્યક્તિને સમજવાની છે, પછી મારે એને સમજાવવાનું છે, તો હું એને સમજી શકું પહેલા એ શું કહે છે. તો લવજી દરજી એ એમ કહેવા માગે છે કે મારા ઘરમાં મારું ધાર્યું થાય એ હકીકત છે. કોઈ પણ માણસ કહેવા આવું વિચારે કે એના ઘરમાં એનું ધાર્યું થાય ને, શાક જેવી બાબતમાં તો થવું જ જોઈએ. તો એ રીતે એનું બીજું પગથિયું એ છે કે એમાં એ આગ્રહ રાખે છે, કાંઈ ખોટું નથી. હવે ત્રીજું પગથિયું, હું જ લવજી દરજી છું, હું લવજી દરજી હોઉં તો હું તો કાંઈ આવું સ્વાદ ન કરું ને, એવા બધું પાછું જ્ઞાન નહીં લગાવવાનું, પાછું મૂલવવામાં ચડી જાય છે. 80% મારા જેવો છે ને બીજા વ્યક્તિને મૂલવવામાં ચડી જાય છે. એટલે જે તે વ્યક્તિ જેવી છે એવી ઓળખાતી નથી. જે સ્વામી બાપાએ વાત કરી કે પ્રકૃતિ ઓળખી રાખવી, તો પ્રકૃતિની અંદર મારે ઓળખવાનું શું છે કે એની જેવી પ્રકૃતિ છે એવો એનો મારે સ્વીકાર કરવાનો છે. એ નથી થઈ શકતું, એનું એક કારણ આ છે. તો હું મૂલવવામાં જતો રહું છું. ત્યાં મૂલવવાનું નહીં, પણ હું લવજી દરજી છું ને હું સ્વાદીઓ જ છું. હવે મારે મારા મનને પાછું પાડવાનું છે. હવે મારે મારા મનને પાછું પાડવાનું કે ભાઈ આ દાળ ઓરાઈ ગઈ છે અને આપણા ઘરમાં બેમાંથી એક જ વસ્તુ થઈ શકે એવું છે. કારણ કે શાક થાય કાં તો દાળ થાય. અમારે કાઠિયાવાડમાં પહેલા એવું જ હતું. શરૂઆતના વર્ષોમાં અમે ગામડે ગયા હતા અને બરવાળા બાજુ ને બધે તે બપોરના ઓલું જમવા માટે ને થાળ આપણે બનાવવાનો હોય તો એના માટે રોટલીનો લોટ આવ્યો ને ઓલી ફોતરાવાળી મગની દાળનું છાલ્યું ભરીને, મોટું છાલ્યું ભરીને આવ્યું. એટલે મેં કહ્યું શાક, તો ઓલા હરિભગત કે સ્વામી આને જ શાક કહેવાય. એટલે આપણે સમજ્યા કે આમાં બેમાંથી એક જ થાય, અહીંયા કઈ ત્રીજી વસ્તુ થાય નહીં. તો અહીંયા કાઠિયાવાડમાં મારે શાક થાય તો દાળ ન થાય, દાળ થાય તો શાક ન થાય. કારણ કે હવે તો બધું બધા સુરત બુરત રહી આવ્યા ને હીરાગસ્તા થઈ ગયા ને હીરાના મોટા મોટા ધંધા વેપારી થઈ ગયા, એટલે બધું થતું થઈ ગયું. બાકી પહેલા શાક ના હોય, પછી ભાત ના હોય. ભાત જો લાવે ને તો પડીકામાં લાવે. પડીકામાં જે વસ્તુ લાવે ને એટલે સમજી લેવાનું કે ઘરમાંથી નથી આવ્યા, આ છે ને સીધી દુકાનમાંથી આવી છે. તો કહેવાનું શું છે કે એટલે ઘરની અંદર એટલી શક્તિ નહોતી. તો હવે મારે મારા મનને સમજાવવાનું છે. હું લવજી દરજી છું, હું સ્વાદીઓ છું અને મારે રીંગણા ખાવા જ છે, પણ અત્યારે દાળ ઓરાઈ ગઈ છે, તો શું કરું? જો આ રીતે મેં મારા મનને હું લવજી દરજીના સ્થાને ઊભો રહીને મેં સમજવા વિચાર કર્યો હોય, તો પછી એનું પરિણામ શું આવે? હું રોટલો થાળી છે ને, ઓલું રોટલો દાળ ભરીને થાળી રસોડા મૂકી ના દે. એ છે ને એમને કે હો આવી ગયા, તો આપણે કલ્પના કરીએ છીએ કે સારું થયું, ચલો તમે આવી ગયા, હું તમારા માટે જમાડવા માટે તૈયાર જ છું, હાલો બેસી જાઓ, તમને જમાડી દઉં. અને તમે તો આજે જે રીંગણા લાવ્યા હતા એટલા ફર્સ્ટ ક્લાસ હતા ને એવા કૂણા માખણ જેવા. મને એમ થયું કે જો શાંતિથી ધીમે તાપે આમ એવા ફર્સ્ટ ક્લાસ કરું કે તમે આંગળા કરડી ખાઓ એવા રીંગણા મારે બનાવવા છે. એટલે મેં વિચાર કર્યો છે કે સાંજે બનાવશું. ને અમે આપણા ઘરમાં શક્તિ ક્યાં છે? દાળ હોય તો શાક ન થાય, શાક હોય તો દાળ ન થાય. તો જો આગળ આખી બાંધણી થાય, સીધું રસોડું ન બતાવી દે એને કે જતા રહ્યો ત્યાં. તો આ એમ્પેથિક લિસનિંગ, એની જાત, હું એની જગ્યાએ હું ઊભો છું અને એ જેવો છે એવો સ્વીકાર કરીને એના વિચાર પ્રમાણે હું વિચાર કરું. અને પછી એની અંદર પાછી વૃત્તિ તો કરવાની છે. કારણ કે ઘરમાં એક જ વસ્તુ પોસાય તો કે દાળ ને શાક બધું રોજ રોજ નો નવું નવું કરાય સ્વાદ પોષવા માટે.
તો દેવાળું ફૂંકવાનું થાય અથવા તો ઘરની અંદર પ્રશ્ન થાય. તો એની અંદર પાછું મન પાડવાનું છે, પણ એની રીતે, સામેની વ્યક્તિને સમજીને એની રીતે એને પાછા વાળવાના છે. મારા જેવાનો પ્રયત્ન કેવો હોય છે કે હું મને સમજીને મારી રીતે પાછા પાડવા પ્રયત્ન કરું છું. આ ભૂલ થાય છે. તો લવજી દરજીના પક્ષે જો લવજી દરજીની પત્ની આવું વિચાર્યું તો વાંધો ના આવત, અને લવજી દરજીએ પણ જો 4 રીતે આ શ્રવણ કરવાની રીત કઈ એ રીતે વિચાર કર્યો તો વાંધો ના આવત. લવજી દરજી અંદર જાય અને વાત કરે કે ભાઈ રસોડામાં પડ્યું છે બધું ખાવાનું, થાળી ઢાંકી મૂકી છે. ત્યારથી જ એને કાનથી સાંભળવાનું હતું કે આ રીંગણા થયા લાગતા નથી, ત્યારથી જ સાંભળવાનું હતું કાનથી. પછી ત્યાં થાળીમાં આમ દાળ ને રોટલા જોએ એટલે સમજી જ લેવાનું હતું આંખથી કે ભાઈ આની અંદર છે ને કે આવી રીતે હવે કાંઈ થયું નથી. હવે હૃદયથી સાંભળવાનું હતું કે આટલી કંજુસાઈ આ બાઈ કરે છે કેમ, આ બાઈને આટલો કંજુસાઈ કરવાનો અર્થ શું છે? તો એને ખબર પડે કે આનો કરકસરની પ્રકૃતિ છે, આની પ્રકૃતિ ઘરમાં કરકસરની છે ને એનાથી જ મારું ઘર બરાબર ચાલે છે. તો પછી હું સીધું એને એમ ન કહું સાંગા પટેલના કૂવામાં પડીને મરી જા. ભાઈ એને પૂછી શકાય કે રીંગણા આટલા સરસ હતા અને હું આટલા વખાણ કરીને આપી ગયો હતો ને આ બધું થયું હતું, ઠેઠ ત્યાંથી આવીને કેમ ભાઈ તમે આ કર્યું નહીં? તો આપણને સાચું ખબર પડે. જો સાચું ખબર પડ્યા વગર આ કેમ નથી થતું, આ વખતે આવું થવું જ જોઈએ ને કેમ નથી થતું, એનો આગ્રહ થાય છે ને એની અંદર આપણે પાછા પડી જઈએ છીએ. એની અંદર ગુસ્સો થઈ જાય છે ને આ ગુસ્સો ને આવા બધી વાતો એ નોંધાય છે. નોંધાય છે એટલે કઈ નોટમાં કે ડાયરીમાં કોઈ નોંધતું નથી, પણ મગજમાં નોંધાય છે અને હૃદયમાં નોંધાય છે. અને પછી 2 જણના મન છૂટા પડે છે. એટલે સમજવા પ્રયત્ન કરવો, એને સમજી એને એવી રીતે સાંભળીને એને સમજવા પ્રયત્ન કરો. જો આપણા શાસ્ત્રની અંદર કેટલું સરસ કર્યું છે. રામાયણની અંદર માતા પિતાની સેવા કરનાર વ્યક્તિને શ્રવણ કયો, જ્યાં સુધી શ્રવણ ન થાય ને ત્યાં સુધી સેવા થઈ જ ના શકે. જ્યાં સુધી સાંભળી ન શકાય કોઈ પણ વ્યક્તિને, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને આપણે રાજી ન કરી શકીએ, કહેતા કે એની સેવા આપણે યથાર્થ કરી ન શકીએ. એટલે અગત્યનું છે શ્રવણ થવું. શ્રવણ એના માતા પિતા, વૃદ્ધ માતા પિતાની લાગણીને સાંભળવા પ્રયત્ન કર્યો. આ બહુ અગત્યનું હતું. એની લાગણીને સાંભળવા શ્રવણે પ્રયત્ન કર્યો. નહીતર તો આમ હું વિચાર કરું ને તો શ્રવણના માતા પિતાએ કહ્યું કે મને તીર્થ યાત્રાએ લઈ જાઓ, તો હાવ ખોટી વાત છે. એ વિચાર જ ખોટો છે. એને દેખાય છે શું? અંધારું. હવે એને બદ્રીનાથમાં લઈ જાઓ કે કેદારનાથ લઈ જાઓ કે રામેશ્વર લઈ જાઓ કે જગન્નાથપુરી લઈ જાઓ, અંધારું અંધારું જ છે. એને કઈ ચલો અંધારું ના, ઘણા મારા જેવાને ઓલું તીર્થયાત્રામાં મૂર્તિના દર્શન યાર લેવા દેવા નથી હોતી, પણ ઓલા બધા ફરવાના સ્થળની ઈચ્છા હોય બધી. એ હિમાલયના ડુંગરા દેખાય, ઝરણા દેખાય, રામેશ્વર ને જગન્નાથપુરીનો દરિયો દેખાય ને એવું બધું. એવું એ કઈ દેખાવાનું નથી. એની ઈચ્છા જ ખોટી છે, પાયામાંથી ખોટી ઈચ્છા છે. પણ શ્રવણે જો ત્યાં બુદ્ધિ નથી લડાવી, શ્રવણે ત્યાં શું કર્યું? એના માતા પિતાની લાગણી સમજવા પ્રયત્ન કર્યો. એના માતા પિતા એમ કહે કે ના ના બેટા તું અમને બરાબર, અમને કઈ દેખાવાનું નથી, પણ અમારે તીર્થમાં સ્નાન થાય ને નદીઓના પવિત્ર જળથી, એના માટે જવું છે. તો કે કાંઈ જવાની જરૂર નથી, હું લોટીઓ બધી મંગાવી લઈશ અહીંયા અને નવરાવી દઈશ તમને. એટલું જ કરવાનું છે ને, તમારે તો બધે હરખું જ છે. તો એ પણ ઉપાય થઈ શકત, પણ શ્રવણે લાગણી સાંભળી. એટલા માટે જો શ્રીજી મહારાજે શબ્દ કેવો વાપર્યો છે શિક્ષાપત્રીમાં, માતા પિતા અને ગુરુ 3ની સેવા એ જીવન પર્યંત કર્યું. પણ આપણે વાત કરતા હતા શ્રવણની વાત, શ્રવણમાં સાંભળવાની વાત આવે છે. એટલા માટે મહારાજે કહ્યું કે યાવત જીવમ ચ કર્તવ્યા શુશ્રૂષા. સંસ્કૃતમાં શુશ્રૂષા શબ્દ શ્રુ ધાતુ પરથી પડ્યો છે. જેમ જિજ્ઞાસા શબ્દ છે એ જ્ઞા ધાતુ પરથી પડ્યો છે. જ્ઞાતુમ ઈચ્છા ઇતિ જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા એનું નામ જિજ્ઞાસા. પીપાસા શબ્દ પાતુમ ઈચ્છા ઇતિ પીપાસા, પીવાની ઈચ્છા એનું નામ પીપાસા. એવી રીતે શુશ્રૂષા શબ્દ શ્રુ ધાતુ પરથી પડ્યો છે. સાંભળવાની ઈચ્છા ઇતિ શુશ્રૂષા. તો મહારાજ કહે છે કે માતા પિતાની જીવન પર્યંત સાંભળવાના તત્પર રહેવું, સાંભળવાની ઈચ્છાવાળા થવું આખા જીવન પર્યંત.
કારણ કે સાંભળીએ ને તો ખબર પડે. તો એટલા માટે મહારાજ અહીંયા શુશ્રુષા શ્રવણ શબ્દ વાપર્યો છે. એટલા માટે શિક્ષાપત્રીની ટીકાની અંદર શુશ્રુષાના 3 અર્થ કર્યા. ખાલી સેવા શબ્દ વાપર્યો તો ચાલી જાત, પણ મહારાજે સેવા નથી કહ્યું. એની ઈચ્છા એ જાણજો. કારણ કે જ્યારે ભગવાન રામચંદ્રજીને વનવાસ આપ્યો ત્યારે ભગવાન રામચંદ્રજી કૈકેયીને બહુ સરસ વાત કરે છે. રામચંદ્રજી કહે છે કે આવી રીતે કે સોનું જનની સોઈ સુતબળ ભાગી, જો પિતુ માતુ બચન અનુરાગી, તનય માતુ પિતુ તોષ નિહારા, દુર્લભ જનની સકલ સંસાર. આ સકલ સંસારની અંદર માતા પિતાની સેવા કરનાર ઘણા હશે, પણ માતા પિતાને સંતોષ તોષ નિહારા, જનની દુર્લભ સકલ સંસારા. જે માતા પિતાને સંતોષ આપે, તો સંતોષ શબ્દ બહુ અગત્યનો છે. એટલા માટે મહારાજે શુશ્રુષા શબ્દ વાપર્યો. એની ઈચ્છાને સાંભળવા વાળા થવું. નાનો બાળક હોય ને એને જિજ્ઞાસા અવસ્થા હોય, એને જિજ્ઞાસા તત્વ બહુ, એટલે કંઈક આ શું છે, આ શું છે, આ શું છે એમ કરે. યુવાન અવસ્થા આવે ને એટલે આમ કંઈક કરી લેવાની ઈચ્છા હોય. એટલે ત્યાં સુધી આમ એટલો બધો આમ વેગમાં હોય ને. મારા હરિપ્રકાશ સ્વામી વાત કરતા, 30 તીખો, 30 વર્ષનો હોય ને ત્યાં સુધી આમ તીખો તમતમાટ જેવો હોય. આમ ગમે તે કામમાં આપણે રોકી ના શકીએ, પણ 40 ચોખ્ખો. 40 વર્ષ થાય ને એટલે એને ખબર પડી જાય કે આ બધું આવું જ ચાલે, આમાં કઈ બહુ વિશેષ થાય એવું નથી, આ જિંદગીમાં હવે કઈ બહુ પમાય એવું નથી. તો એની યુવાવસ્થાની એ માગ છે. એમ વૃદ્ધાવસ્થાની માગ છે ને એને માનની અપેક્ષા રહે છે. આ વૃદ્ધાવસ્થાની માગ છે. એટલા માટે જોજો, વૃદ્ધો થાય ને, જ્યાં સુધી માણસ 50-55 વર્ષ 60 વર્ષનો હોય ને ત્યાં સુધી આપણે એને પૂછીએ ને કેટલા થયા, તો મારો વાલો ઉંમર નાની કે 5-7 વર્ષ. પણ એની જેમ 60 ઉપર જવા માંડે ને પછી આપણે એને પૂછીએ ને તો કોક વળી 70 ને 75 ને કોક તો વળી 123 ને 115 ને એવી એ ઉંમર કહેતા હોય છે. ખરેખર એટલી થઈ નથી હોતી. પણ એ ઉંમર કહેવાનો પાછળનો હેતુ શું છે? એને પૂજ્ય ભાવ જોઈએ છે કે ભાઈ હું તમારા બધા કરતા મોટો છું, એને માન જોઈએ છે. તો એની ઈચ્છા સાંભળવા વાળા થવું, એમાં પહેલું પૂજ્ય ભાવ. એટલા માટે પૂજ્ય ડોક્ટર સ્વામી આગ્રહ રાખે છે કે ભાઈ માતા પિતાને પંચાંગ પ્રણામ કરો. કદાચ તમારા માતા પિતા ન હોય તો તમે એના ફોટાને પંચાંગ પ્રણામ કરો. આપણે ત્યાં આબુની અંદર નાના ગુરુકુળમાં ઓલા છોકરાઓ છે, બાલ મંદિરના છોકરાઓ, 5-5 વર્ષના, 4-4 વર્ષના નાના ટાબરિયા. પણ મારા વાલા પૂજા કરીને પછી મેં ત્યાં જોયું, તે પૂજા કર્યા પછી ઓલા પૂજાના ડબલામાંથી અવડા ફોટા કાઢ્યા, એને પાછા પગે લાગ્યા. મેં કહ્યું આ શું કર્યું? એ કે મારા મમ્મી પપ્પા છે. તો જો આ રીતે પૂજ્ય ભાવ. તો માતા પિતાને પંચાંગ પ્રણામ. બીજી વાત કરે છે કે સગવડ આપવી. અવસ્થા પ્રમાણે સગવડ જોઈતી હોય, કારણ કે એને અવસ્થા થઈ ગઈ એટલે હવે એને બધું ખાવું પીવું, બેસવું ઉઠવું, એ બધું એને આખી રીતભાત જુદી થઈ ગઈ હોય તો સગવડ આપવી. અને એના કરતા વધારે આગળની વાત છે કે એનો સ્વભાવ સહન કરવો. આ શુશ્રુષામાં આવે કે સ્વભાવ સહન કરવો. એનો સ્વભાવ, કારણ કે અવસ્થા પ્રમાણે છે ને સ્વભાવ પછી ઉતાવળીઓ થઈ જાય, ચીડીઓ થઈ જાય. તો એ વખતે સ્વભાવ સહન કરવો છે ને એ બહુ જ અઘરો પડે છે. એ બહુ અઘરો પડે છે. ત્યારે આપણે ભૂલી જવાય છે. ઓલા બાપાએ છોકરાને પૂછ્યું કે દીકરા આપણું આનું શું થયું? છોકરાએ જવાબ આપી દીધો એક વખત. બીજી વખત પૂછ્યું કે આનું શું થયું? બીજી વખત જવાબ આપ્યો. ઓલા બાપા ભૂલી ગયા, અવસ્થામાં આવું થયા કરે. એટલે ત્રીજી વખત પૂછ્યું. કેટલી વાર તમને કહેવાનું? બેસી રહો ને સામે, મને હું તમારે પૂછપૂછ કરવાની જરૂર છે, આમ છે તેમ છે. બાપા વળી જમાનાનો ખાધેલ હતો, તે જૂના ચોપડા કાઢ્યા, હિસાબના પોતે લખતા હતા. એ હિસાબના ચોપડો લઈને ગયા દુકાને ઓલા દીકરાને ચોપડો ખોલીને બતાવ્યો કે શું તમે બતાવ્યા? કે જો તો ખરો આમાં શું છે. કે શું છે શું? કે એકનું એક વાક્ય લખ કરવા પ્રયત્ન કર્યો. તમે દુકાનમાં નવરા બેઠા આ જ કામ કરતા હશો કે બેટા કાગડો, બેટા કાગડો, બેટા કાગડો. કેટલી વાર લખ્યું? જુઓ ખરા, 100 જેટલી વાર તમે લખ્યું છે. કે બસ ઈ જ તને બતાવવાનું કે તું જ્યારે નાનો હતો ને ત્યારે મારા ખોળામાં બેઠો હતો અને તે મને પૂછ્યું કે આ શું છે? મેં કહ્યું બેટા કાગડો. ફરી તે મને પૂછ્યું પપ્પા શું છે? મેં કહ્યું બેટા કાગડો. 100 વખત તે પૂછ્યું ને ત્યારે મેં 100 વખત જવાબ આપ્યો છે આ લખેલું છે. એનો ભોગ,
એ જોવો જોઈએ. પૂછે ડૉક્ટર સ્વામી વાત કરે છે, આપણા સત્સંગી ઘરની જ વાત છે. છોકરો MBBS નો અભ્યાસ કરતો હતો, બાપા એની પૂજા કરતા હતા એના બાપુજી, અને છોકરો વાળ ઓળે તેના છાંટા ઉડ્યા ઓલી પૂજા આગળ. એટલે એના બાપાએ વાત કરી કે બેટા થોડોક દૂર જઈને વાળ ઓળ ને. તો એના છોકરો ઊભો થયો અને એના પપ્પાને 2 લાફા મારી દીધા. નોનસેન્સ. સ્વામી બાપા ઘણી વખત વાત કરે છે કે મોટા છોકરા થાય એટલે નોનસેન્સ કે, કારણ કે બધી જે કંઈ મારી સેન્સ હતી, બુદ્ધિ હતી, મેં તને આપી દીધી પૈસા, એટલે હવે મારી આગળ કાંઈ રહ્યું નથી. તો આવો વર્તાવ થઈ જાય છે જો આપણે એને સાંભળતા ના રહીએ. આ સાંભળવાની કળા, જો એના ભોગને ન સાંભળી શકીએ, એના ઉપકારને આપણે જાણી ન શકીએ, તો જેમ જેમ આપણે આગળ વધીએ છીએ આપણી બુદ્ધિ કેવું કરે છે, બુદ્ધિ 80% ન્યાય અન્યાય ઉપર જ દ્રષ્ટિ રાખતી હોય છે. અને એણે જે કર્યું એનો વળતર એના પ્રમાણે જ મારે આપવું, એનો પ્રતિભાવ મારે એવી રીતે જ કરવો, એવું કરતું હોય છે. ત્યારે બધું ભૂલી જવાય છે કે માતા પિતાનો આપણી પાસે કેટલો બધો ભોગ હોય છે. નાના નાના આપણે પશુઓ પક્ષીઓ બધા એવી રીતે મનુષ્યોની અંદર પણ એ જ ભોગ હોય છે. અહીં અમારે ગૌશાળાની અંદર ઓલી ગાયને ઓલા પશુઓની સ્પર્ધા થાય ને બધી રાષ્ટ્રીય લેવલ ઉપર, એની અંદર લઈ જવાની હતી. હવે તો અમારે બધો સંત આશ્રમ તૂટી ગયો ને બધું નવું થઈ ગયું છે. પણ ત્યારે એક સંત આશ્રમ બાજુ જ એક ઢાળ હતો રસોડાનો. એ ઢાળ ઉપરથી ઢોરને ચડાવીને પછી ઓલા ટ્રકની અંદર બેસાડી દે, અંદર નાખી દે એની અંદર. તો ઓલી ગાયને લઈ જવા પ્રયત્ન કર્યો. ગાય હાલે ચાલે નહીં, ઊભી જ રહી ગઈ આમ પગ ખોડીને બરાબર. તપોધન ભગત તો બહુ એના નિષ્ણાત છે ને પશુઓના બહુ લાગણીશીલ છે. પશુ એનું કહ્યું તરત માને, હુંકારો કરે તોય બધા દોડતા જાય એવા છે, બધું એટલું એની વિશે જોડાયેલા છે. એણે એને કેટલી બચકારી ઠપકારી આમ ધબધબાવી કર્યું, આમ તેમ કર્યું, પણ તૈયાર જ ન થાય. એના પછી ઓલા ગૌશાળાને કામ કરનાર માણસો આવે, એને થોડી લાકડી બાકડી ઠપકારી કે મારથી માને તો, પણ ગાય ઊંચી નીચી જ ના થાય, હલે જ નહીં. એને મંદિરમાંથી જવું જ નહીં હોય અને ગાય હલે ચલે નહીં. એટલી વારમાં ગૌશાળાનો એક છોકરો હતો, એ જ ગાયનું વાછરડું આમ હાથમાં તેડીને લઈને આવ્યો અને એની બાજુમાંથી આમ પસાર થયો. પસાર થઈ ઢાળ ચડીને ટ્રકની અંદર જેવો ગયો, ઓલી ગાય દોડતી જઈને અંદર જતી રહી. આ છે ને મા બાપ છે, પોતાના બધું જ જાણે છે, પણ પોતાના છોકરા માટે, પોતાના સંતાન માટે એને આટલો ભોગ આપ્યો હોય છે. થોડા વર્ષો પહેલાની વાત છે, અમદાવાદના દૂરના પરામાં, એટલે કે છેવાડાના પરામાં એક દીપડો આવી ગયો હતો. અને દીપડો એક જણના ઘરમાં ઘૂસી ગયો. ઘરમાં ઘૂસ્યો અને નાનું કંઈક 1.5-2 મહિનાનું છોકરું હશે એને મોઢામાં લીધું. એની માં એ દોડી અને દીપડાને ઓલા છોકરાના મોઢામાં, દીપડાના મોઢામાંથી છોકરાને ખેંચી લીધું. એ દીપડો જો એની માને ગળે ચોંટી ગયો હોત તો? શું માં જાણતી નથી? પણ મારું બાળક છે. આ લાગણીથી દરેક મા બાપ પોતપોતાના બાળકોને પોષે છે. દરેકના ઘરમાં કઈ દીપડા આવતા નથી, પણ લાગણી મા બાપની એટલી જ હોય છે, એ ઓછી નથી હોતી. ડૉક્ટર સ્વામી 2-3 વર્ષ પહેલા અહીં પધાર્યા હતા. અમે બધા સંતો એમની સાથે બેઠા હતા, મિટિંગ જેવું ચાલતું હતું. એક ભાઈ આવ્યા કે સ્વામી અર્જન્ટ મળવું છે ને હમણાં જો વચ્ચે થોડો ટાઈમ આપો તો. એટલે ડૉક્ટર સ્વામી કે આપણે મિટિંગ હમણાં મુલતવી રાખો, કે ભલે બધા સંતો બેઠા હોય એનો મને કંઈ વાંધો નથી, મારે તમને વાત કરી દેવી છે. એ ભાઈએ વાત કરી કે સ્વામી મારો 18 વર્ષનો છોકરો, એનો છોકરો કંઈક 18 કે 20 વર્ષનો હતો, 20 વર્ષનો છોકરો એ જેલમાં પુરાઈ ગયો છે અને એને તમે જો ધારો તો છોડાવી શકો. કારણ કે એને જેલમાં જે પૂરવા માટે જેણે એવી રીતે ફરિયાદ કરી છે એ તમારા ચુસ્ત આમ કે તમારા શિષ્ય છે, માટે એને તમે કંઈક વાત કરો. એટલે ડૉક્ટર્સને કહ્યું તમે આમ આખી વાત કરો તો કંઈ સમજાય. એ કે મારો છોકરો 20-1 વર્ષનો છે અને એ બાપ પોતે 2 શાળા ચલાવતો હતો જે તે જગ્યાએ, અને એ 17-1 વર્ષની સગીર વયની છોકરીને લઈને ભાગી ગયો. હવે જેની છોકરી લઈને ભાગી ગયો એ લોકોએ આના ઉપર બળાત્કારનો કેસ મૂક્યો ને બળાત્કારનો કેસ આવ્યો ને એટલે સીધો જ અત્યારે તો જેલમાં સીધો જ પૂરી દે છે. એટલે જેલમાં પુરાઈ ગયો છે ને હવે આને જન્મટીપની સજા થશે. સ્વામી તમે જો કહો
એ હરિભગત કહેતા હોય કે મારા છોકરાએ એવું ખોટું કામ કર્યું છે, તો હું એટલું કહું છું કે હું મારી 2 સ્કૂલ ચલાવું છું ને છોડીને જતો રહું. મારી બીજી ધંધાની 3-4 દુકાનો પણ એ શહેરમાં છે, એ પણ મૂકી દઉં. હું બીજે ગમે ત્યાં અમે સેટલ થશું, પણ આટલી કૃપા કરો કે મારા છોકરાને છોડાવી દો. હવે જો આમ વિચાર કરીને તો આપણને ખબર પડે કે એનો બાપ જાણે છે કે આ છોકરો હરામખોર છે, નાલાયક છે, તો પણ નાલાયક છોકરાને છેલ્લી ઘડી સુધી બચાવવાનો વિચાર કરે ને એનું નામ મા બાપ છે. આ એ મા બાપ છે. એટલા માટે મહારાજ કહે છે કે એને સાંભળવાની ઈચ્છા વાળા થવું, એની વિચાર કરવો, એને સાંભળવો, એનો વિચાર કરીને જોવું. વચ્ચે અભિયાનની અંદર 2005ના અભિયાનના જુલાઈના લેખમાં બધું આવ્યું હતું. એમાં બધા ઘણા બધા પ્રસંગો હતા. અમદાવાદનો પ્રસંગ હતો. અમદાવાદનો એક છોકરો ત્યાં જામનગરની અંદર MBBS નું ભણતો હતો. એની માં એ કચરો વીણે, ગામમાંથી ઓલા બધા કચરા વીણવાના હોય ને, ઓલા ટોપલા કોથળા લઈને લોકો ફરતા હોય છે, એવી રીતે કચરો વીણે. અને એનો બાપ હતો એ વોર્ડ બોય હતો. અને એનો બાપ વોર્ડ બોય હતો ને આ બા કચરો વીણે. હવે એમાં એની માને ખબર પડી, એના દીકરાનું નામ રાજેશ, કે દીકરાની આગળ મોબાઈલ ફોન નથી. ને MBBSમાં બધા છોકરા હોય, એ છોકરાઓ આગળ તો હોવો જ જોઈએ, એનું સ્ટેટસ હોય એક. તો એની માને થયું કે મારા છોકરાને મોબાઈલ મારે લાવી આપો. ક્યાંથી લાવી આપે? બાપ વોર્ડ બોય ને એની માં આવું કચરો વીણે. તો એની માએ શું કર્યું કે રાતના ઓલા ફૂલ ગૂંથવાનું કામ માથે લીધું. આ લગ્નના સમારંભમાં ને પાર્ટીમાં ને બધા કરતા હોય છે ને, તો એવું ફૂલ ગૂંથવાનું કામ એને બધું માથે લીધું. અને ફૂલ ગૂંથવાનું કામ લઈને આ માતાએ એના છોકરાને મોબાઈલ ફોન લઈને આપ્યો. કદાચ દરેક ઘરની અંદર આટલો ભોગ આપવાનો પ્રસંગ નથી થતો. દરેક ઘરની અંદર શક્તિ હોય છે. એનો અર્થ એવો નથી કે મા બાપની ભાવના એના કરતા ઓછી હોય છે. દરેક મા બાપ એના છોકરા પ્રત્યે આટલા બધા લાગણીથી જોડાયેલા હોય છે અને કેટલા ઉપકાર છે. એટલા માટે કહ્યું કે ભૂલો બીજું બધું ભૂલો ભલે, મા બાપને ભૂલશો નહીં. અગણિત ઉપકાર એના, તો એના અગણિત ઉપકાર છે. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે વસુદેવ દેવકીને પ્રથમવાર મળ્યા કંસના વધ પછી, અને પ્રથમવાર મળ્યા ત્યારે વસુદેવ દેવકીની પહેલા કંસને વધ કરીને પહેલું કામ શ્રી કૃષ્ણ ભગવાને કર્યું હોય તો સીધા વસુદેવ દેવકીને મળવા ગયા. વસુદેવ દેવકીના હાથમાં બેડી હતી ત્યારે એમણે કહ્યું શ્રી કૃષ્ણ ભગવાને કે હે માતા, હે પિતા, તમે અમને માફ કરજો કે અમે નાના હતા અને કંસથી ગભરાતા હતા, એટલે અમે તમને જેલમાંથી છોડાવવા આવી ન શક્યા. બાકી માતા પિતાનું ઋણ તો 100 જન્મ સુધી પર વળતર આપીએ તો પણ પૂરું પડે એવું નથી. આ શ્રી કૃષ્ણ ભગવાને વસુદેવ દેવકીને કહ્યું. ખરેખર આપણે વિચાર કરીએ તો કેટલા બધા ઉપકાર છે. આ બધા કોઈ ઉપકાર ના વિચારીએ ને. અત્યારનો જમાનો કેવો છે? અત્યારનો જમાનો, આજનો આપણો આ જમાનો, એ તો ઓલું બધું આવી ગયા. હવે તો તમને બધાને મારા કરતા વધારે ખબર છે. સોનોગ્રાફી ને આને તેને બધું આવી ગયું અને બધી ખબર પડી જાય છે. અને આ જમાનાની અંદર ગર્ભપાત તો સાહજિક થઈ ગયું છે. ભલે કાયદો આવ્યો છે તેમ છતાં પણ જો આપણા માતા પિતાએ આપણે નાના હતા ત્યારે ગર્ભપાત કરાવી નાખ્યો હોત તો આજે આપણું અસ્તિત્વ હોત. આ વિચાર કરવાનો છે. એના કેટલા ઉપકારો છે આપણા ઉપર, કેટલા બધા ઉપકાર. નાના હતા આપણે કઈ સમજણા હતા અને કંઈક આપણે આમ અગાસીમાં દોડતા દોડતા જતા હતા. 2 ડગલા વધારે ભર્યા હોત ને એ વખતે માં ગમે તે ઘરનું કામ કરતી હોય ને એનું ધ્યાન આપણી પાછળ હતું અને આપણને પકડી દીધા એટલે આપણે અગાસીમાંથી પડતા બચ્યા ને એટલે જીવતા રહ્યા. આપણો જ વાંક હોય, આપણે જ પાડોશીના છોકરાને હેરાન કરી આવ્યા હોય તો એ આપણા માટે બાજવા જાય ને, એ આપણા બાપ હતા. વાંક આપણો હોય તો પણ આપણો પક્ષ લે, એ મા બાપ છે. તો એના એવા કેટલા ઉપકારો છે. તો એટલા માટે બાપા કહે છે કે યાવત જીવમ જો શુશ્રૂષા, માતા પિતાની સેવા, એ સેવા કરવી, એને સાંભળવા વાળા થવું. ઘણી વખત કેવું થાય, ન્યાય અન્યાયનો વિચાર આવે ને એટલે આપણને એમ થાય કે એ બધું આટલું આમ બોલ કરે તો અમારે શું કરવું, પછી સાંભળી જ લેવાનું. તો ભાઈ જો તું એ જયારે નાનો હતો ને ત્યારે આવું જ કરતો હતો. તું ચડ્ડીમાં સંડાસ કરતો ત્યારે એમ કહ્યું હતું કે આનું ગળું દબાવી નાખવું, તો ના દબાવી શકત. એ વખતે રોજ તને કહેવામાં આવતું તો રોજ તું બગાડતો હતો.
તો અત્યારે એની અવસ્થા આવી છે. તો જો આ વિચાર કરીએ ને તો આપણે એને સાંભળી શકીએ તો આ સેવા થઈ શકે, તો જીવન સાર્થક થઈ શકે. એટલા માટે આ શ્રવણ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પધાર્યા તો પણ એમણે ઠેઠ સુધી આપણને સેવા કરીને આ વાત કરી. ભક્ત ચિંતામણીમાં બહુ સરસ વાત આવે છે. ધર્મપિતા માંદા છે ને શું થયું છે? સર્વે સંબંધી રહ્યા છે સુઈ, હરિ વિના બેઠું નથી કોઈ. એકાદશી ના જાગરણ કાજ, એક જાગે પોતે મહારાજ. નિજ તાત ના ચાપે ચરણ, એમ કરે આપે જાગરણ. એક ભગવાન જાગે છે, એ આપણને આદેશ આપે છે. કારણ કે આપણને સમજાતું નથી. અવસ્થાની આખી સ્થિતિ છે ને જુદી છે. ઓલો લોખંડનો ટુકડો એમ ઓલા લુહારે જોરથી કંઈક ઠપકાર્યો છે ને પડ્યો સોનીની દુકાનમાં. સોનીની દુકાનનું સોનું હતું, એ રાજી થઈ ગયું કે આજે આને પ્રશ્ન પૂછી લઉં. કારણ કે રોજ લોખંડનો ટુકડા પર ઓલો લુહાર ધબકારે ને અને મોટો મોટો ધબ ધબ અવાજ આવે. એટલે સોનાએ પૂછ્યું લોખંડને કે એટલે ટીપવામાં તો અમને આવે છે, અમને બધા ટીપે છે, પણ તમે લોકો કેટલા રાડા રાડ કરી મૂકો છો. અમે કાંઈ તમારી જેમ બૂમાબૂમ નથી કરતા અમને ટીપે તો. ત્યારે પછી લોખંડે કહ્યું સોનાને કે તને છે ને તારો જાતિભાઈ નથી ટીપતો ભાઈ, મને મારું લોખંડ જ મને ટીપે છે એનું મને લાગે છે. બીજા કોઈ કદાચ કંઈ કરી જાય ને એનું બહુ નથી લાગતું. પણ આપણે જો આ સાંભળવાની કળામાં જો ભૂલ થાપ ખાઈ ગયા તો શ્રવણ નહીં થાય, ને સાંભળવાની કળા નહીં થાય તો સમજી નહીં શકાય, ને તો પરિવારમાં એકતા નહીં આવે. શ્રવણ બહુ અગત્યનું છે. બીજાને સાંભળવું. જે કુટુંબની અંદર બીજાને સાંભળવામાં નથી આવતા એ કુટુંબનો નાશ થાય જ છે. આમ જોઈએ ને તો રાવણની ઉપર જે આપત્તિ આવી હતી એ આપત્તિ કઈ બહુ મોટી ન કહેવાય. રાવણ દેવતાઓને જીતે એવો માણસ, એની સામે માણસોને વાંદરા એવા વાંદરા ને શું કરવાના હતા. પણ રાવણનું કુટુંબ કેવું છે? પોતાનો મતનો જ પ્રતિપાદન અને કોઈનું કશું જ સાંભળવાનું નહીં. આખું રીત છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઘરની અંદર આખું વાતાવરણ જ એવું હોય. ઓલા હાસ્ય કલાકાર એક ગામમાં ગયા અને આમ બધા જોક્સ ઉપરા ઉપરી કે ને મારવાલા કોઈ હશે નહીં. એટલે એણે બધાને પૂછ્યું કાંઈ તમારા ગામમાં કાંઈ શોખ છે? કાંઈ કોઈક ધામમાં ગયું છે આજકાલમાં? કંઈ કેમ કોઈ હસતું નથી? દરબાર કે હું બેઠો છું ને કોઈક હાહા હી છે નો કરે કે હું અહીંયા બેઠો છું અને કોની મજાલ છે, કોની તાકાત છે કે હાહા હી કરે કે વટ પાડો. ઘરની અંદર છે ને આ પ્રકારની વૃત્તિ હોય છે. મારો પ્રભાવ બધાની ઉપર રહેવો જોઈએ. અલંગની અંદર આપણા સંતો ત્યાં અલંગની અંદર શિપ બ્રેકિંગ યાર્ડ છે. તો શિપ બ્રેકિંગ યાર્ડમાં વચ્ચે વર્ષો પહેલા એ લોકોને સરકાર સાથે કંઈક પ્રશ્ન થયેલો ને વાટાઘાટ ચાલતી હતી ને બધાના મનમાં ફિક્સ જ હતું કે આ વાટાઘાટ 15-20 દિવસે પૂરી થશે. અને ત્યાં સુધી સરકારે બધું કામ બંધ કરાવી દીધેલું. કંઈ વાણ બાણ તોડવાના નહીં, કશું નહીં, બધું કામ બંધ કરાવી દીધું. બંધ કરાવી દીધું હતું એટલે બધા તોય શેઠિયાઓને ઘેર સંતો પધરામણી ગયા હતા. તો શેઠિયાઓ તોય રોજ મારા વાલા જાય ત્યાં. હવે ત્યાં અલંગમાં ઓલી દરિયાની ખારી હવામાં બેહે ને ટિફિન લઈને જાય ને ઠંડુ ખાય. એટલે સંતોએ વાત કરી કે અત્યારે તો તમારે નક્કી જ છે કે તમારે આટલા દિવસ આ થાય છે. તો કહે છે તમે શું કામ ત્યાં જાઓ છો અને ત્યાં શું કામ તમે આવી રીતે ટાઢું ખાઓ છો? તમને ભગવાને અત્યારે યોગ આપ્યો છો, ગરમ ગરમ બધું ખાવ નહીં આ બેઠા બેઠા. ઓલા શેઠિયા શું કહે છે? આ જો ઘરની અંદર વૃત્તિ કઈ રહે છે. શેઠિયાઓ શું કહે છે સંતોને કે સ્વામી તમે કહ્યું એ વાત સાચી, અત્યારે જ અમારે ગરમ ગરમ ફર્સ્ટ ક્લાસ ખાવાનો મોકો આવ્યો છે, પણ બહુ દાડા ઘરમાં બેસીને આમ ખાખા કરીએ ને તો અમારો વટ ઉતરી જાય કે આ નવરા જ બેઠા લાગે છે, કાંઈ કમાતા નથી. જો ઘરમાં પતિને પત્ની પર વટ પાડવાની ઈચ્છા, પત્નીને પતિ ઉપર વટ પાડવાની, ક્યાંથી એમાં એકતા થાય? ક્યાંથી શ્રવણ થાય? રાવણની આગળ જયારે પહેલી વાર દંડકારણ્યની અંદર એનું સૈન્ય નાશ પામ્યું, અકંપન નામનો રાક્ષસ ત્યાં ગયો. અકંપને કહ્યું કે મારે તમને એક વાત કરવી છે, પણ પેલા મને અભયદાન આપો તો વાત કરી શકું. લ્યો ને તમે મને મારી નાખશો. એ ઘરમાં સાંભળતા જ નથી, કોઈનું શ્રવણ જ નથી કરતા. અભયદાન મને આપો તો. એટલા માટે રાવણને વારંવાર સમજાવ્યો, કોઈનું સ્વીકાર્યું નહીં.
મંદોદરી એને કહ્યું કે તમે આ કામ ખોટું કર્યું કે તું તો બીકણ છો એટલે તું આ બધી વાતો કર. એના દાદા માલ્યવાને કહ્યું, એટલે એની મંદોદરીના બાપુજીના બાપુજી, એણે એને કહ્યું કે આ તમે ખોટું કામ કર્યું છે, કે સ્વભાવ દુરત્રિક્રમ, સ્વભાવ ટળશે નહીં મારો, હું આ પ્રમાણે જ વર્તીશ. એને વિભીષણે કહ્યું, તો વિભીષણને તો કહે કે તું તો શત્રુ પક્ષનો છે એમ કે લાત મારીને કાઢી મૂક્યો. એને એના કુંભકર્ણને કહ્યું તો એને દબાવી દીધો, તારે મદદ કરવી છે કે મને ઉપદેશ આપવો છે. એના મંત્રી પ્રહસ્તે કહ્યું, પણ રાવણ એકનો બે જ ના થયો. એ જેના ઘરની અંદર બીજા કોઈનું સાંભળવામાં આવતું નથી, પોતાનું જ ધાર્યું એ કરાવવાની વૃત્તિ થાય, એ કુટુંબમાં પ્રશ્ન થાય ને થાય. અજીત નાબર નામનો છોકરો, એનો બહુ જ હોશિયાર છોકરો તો, ટેલેન્ટેડ હતો. એને હતી ઈચ્છા કે મારે મેડિકલ લાઈનમાં જવું, અને મેડિકલ લાઈનની અંદર જવું એવું એની ઈચ્છા હતી. ને એના મા બાપે આગ્રહ કર્યો, એના બાપે ખાસ કરીને, કે આપણો ધંધો જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે તું એન્જિનિયરિંગ કર. તો એન્જિનિયરિંગમાં તું અત્યારે આઈઆઈટીમાં કર એન્જિનિયરિંગ. તો આઈઆઈટીની એન્ટ્રન્સ એક્ઝામ એને અપાવડાવી, થોડું સમજાવી ફોસલાવીને. છોકરાએ આઈઆઈટીની એન્ટ્રન્સ એક્ઝામ આપી, ઓલ ઇન્ડિયા ફર્સ્ટ. આટલો બ્રિલિયન્ટ, આટલો શક્તિશાળી કારકિર્દી વાળો માણસ, પણ એણે એના પપ્પાને વિનંતી કરી, પણ મારું મન નથી માનતું, મને મેડિકલમાં જવા દો. હોય મેડિકલમાં જવાય, જો આઈઆઈટીની અંદર તું આવી રીતે આમ નંબર લાવ્યો, આમ છો તેમ છો એમ કરીને એને આઈઆઈટીની અંદર પરાણે ઘુસાડ્યો. પહેલું સેમિસ્ટર થયું, અજીત નાબર ફેલ થઈ ગયો. અજીત નાબર ફેલ થયો એટલે એના શિક્ષકે એને કહ્યું કે જો ભાઈ આઈઆઈટીની એક્ઝામ છે, આમાં છે ને 60માંથી 40 ઓછામાં ઓછા લાવવાના હોય. અહીંયા કઈ 100માંથી 35 માર્ક અમે પાસ ન કરીએ, અહીંયા તો આટલા માર્ક ઓછામાં ઓછા જોઈએ, 60માંથી 40. અજીત નાબરને થયું કે આ શિક્ષક એના મનમાં સમજે છે શું, અને એણે પરીક્ષા આપી, અને પરીક્ષાની અંદર 60માંથી 60. આટલો હોશિયાર છોકરો એ આજે એક ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરે છે. જ્યાં રાવણ વૃત્તિ ક્યાં આપણા ઘરમાં ઘૂસી જાય છે, આમ જ કર, આમ કેમ થાય, આપણા ઘરની પ્રતિષ્ઠા શું, ફલાણું શું, બીજું શું. શ્રવણ એને સંભળાતું નથી, એને સાંભળી શકતા નથી, એની વૃત્તિ જોઈ શકતા નથી, એને સમજી શકતા નથી, અને એને લીધે એ પ્રશ્નોની પરંપરા ચાલુ જ રહે છે. એક હરિભગતના દીકરા, એને કોમર્સ લાઈન લેવી હતી, એના બાપ કે કોમર્સમાં જવાય, એ તો ઠોઠો ઈ કોમર્સ લે, સાયન્સ જ લે. એમ કરીને છોકરાને મોકલ્યો સાયન્સમાં. ખરેખર છોકરો હોશિયાર હતો, કે પોતે ધાર્યું હોત તો ડોક્ટર કે એન્જિનિયરમાં જઈ શક્યો હોત, પણ મન જ માનતું નહોતું, એટલે માંડ બીએસસી થયો. પછી પાછો એમબીએમાં ગયો એ છોકરો. એમબીએમાં ગયો ને પછી પાછો એના પપ્પા અહીંયા રસોઈ આપી અમારે સારંગપુરમાં. તો કહ્યું કે આ રસોઈ શેના નિમિત્તે છે, કે આ રસોઈ છે ને એના નિમિત્તે અમે કેમ આપીએ છીએ કે મારા છોકરાનું મન ફરી જાય. તો શું મન ફેરવવાનું છે ભાઈ? હવે એણે એક બીજી બેનની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. બેન સત્સંગી, બધી રીતે વ્યવસ્થિત, એ લોકોના જ્ઞાતિ કરતા ઊંચી જ્ઞાતિના પાછા. તો એના મા બાપ કે આપણે બીજી જ્ઞાતિમાં ન જવાય. આ રાવણ વૃત્તિ ઘૂસે, હવે એના ઘરમાં શાંતિ કેવી રીતે રહેશે, એના ઘરમાં એકતા કેવી રીતે રહેશે? સાંભળવું બહુ અગત્યનું છે. ધર્મદેવ ભક્તિ માતા નાનકડા બાળ ઘનશ્યામની વૃત્તિ જો આ પ્રયત્ન કરે છે, વૃત્તિમ પરીક્ષિતુમ અથ પુરસ્સ વસ્ત્ર. સત્સંગી જીવન કહે છે કે વૃત્તિ ધર્મ પિતાએ કરી પરીક્ષા, એ તો દડબડ દોડ્યા, પુસ્તક લીધું હાથે એને તલવાર સિક્કો છોડ્યા. એને શું કરવું છે એ તો પેલા ભાઈ જાણો. આપણા જ વિચારો, આપણી જ રીત, આપણું જ આ નાખી દે, એ રાવણ વૃત્તિ થઈ જાય છે, એ રાક્ષસ વૃત્તિ. તો એ રાક્ષસ વૃત્તિ થાય ત્યારે એની અંદર ઘરમાં પ્રશ્ન જ થાય. ગામડામાં હોય કે શહેરમાં હોય, બધે સરખા જ પ્રશ્ન છે. અમારે અહીંયા આજુબાજુના ગામડાની જ વાત કરીએ. એક ઘરની અંદર ઓલા પત્નીએ પતિને કાગળ વંચાવ્યો કે શું છે, કે છે કે મારા બેનનો દીકરાને વેવિશાળ છે, તો ત્યાં આપણે જઈએ. ઓલાએ ના પાડી દીધી કે નથી જવાનું. કેમ નથી જવાનું? કે આપણા ઘેર જયારે પ્રસંગ હતો ત્યારે એ લોકો કેમ નહોતા આવ્યા? પ્રસંગ એવો હતો કે એમના ઘેર સંતો આવ્યા હતા, ત્યારે નહીં આવ્યા હોય એના સગાવાલા. તો એલા બેને કહ્યું કે ભાઈ એ લોકો નહોતા આવ્યા, એની પાછળ કારણ હતું. એ લોકોને એ વખતે આવો તકલીફ થઈ ગઈ હતી, ગમે તે હોય, આપણા ઘરમાંથી નહીં જવાનું. બેને કહ્યું કે કઈ વાંધો નહીં,
આપણા ઘરમાંથી આપણે વડીલો ના જઈએ, તમે કહો છો એટલે હું માન્ય રાખું, પણ છોકરાને તો મોકલે તો મારી બેનને એટલું તો થાય કે મારી બેનના દીકરા તો આવ્યા હતા, એટલું તો એને સંતોષ રહે? કોઈએ નહીં, એટલે કોઈએ નહીં, જવાનું જ નથી. જો આ રાવણ વૃત્તિ, આ રાક્ષસ વૃત્તિ, પોતાનું ધાર્યું કરાવવાની જ વૃત્તિ, શ્રવણ ન કરવું એવી વૃત્તિ, એ શું કરે છે? એ ભાઈ બપોરે આવ્યા ખેતરમાંથી, રોડનો રિવાજ કે ખેતરમાંથી બધી વસ્તુ લાવે એટલે ઓસરી પર મૂકી દે, અને પછી ઓલા બેન બધું ગોઠવી દે જ્યાં ત્યાં જે તે જગ્યા હોય ત્યાં, અને પછી આ ભાઈ હોય એ બધી વસ્તુઓ છે એ ભાઈ જમવા જાય ને બેન બધું ગોઠવતા હોય. એ દિવસે બધું કપાસ પર દવા છાંટીને આવ્યા હતા ને બધી ત્યાં ઓસરી પર મૂકી. આ બેન કપાસની દવા ગટગટાવી ગયા અને એને બોટાદ સુધી પહોંચાડતા પેલા રસ્તામાં જ પતી ગયા. જો આ આપઘાતના કિસ્સાઓ કેમ બને છે, કેમ આવું થાય છે, તો સમજવાની કોશિશ નથી, અને સમજવા માટે સાંભળવાની કોશિશ નથી, એને શ્રવણ કરવાની વૃત્તિ નથી. તો એટલા માટે એને શ્રવણ કરવું જોઈએ. 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ ફેમિલીની અંદર જુદા જુદા પ્રસંગોની અંદર 4-5 મુદ્દા આપ્યા છે. એ મુદ્દાને આપણે જોવા પ્રયત્ન કરીશું કે પહેલા તો બીજાને સમજવા માટે અંતરમાં ઊંડી ઈચ્છા હોવી જોઈએ. કહેતા કે મેં બીજાના અસ્તિત્વનો હું સ્વીકાર કરું, કે બીજો પણ એક વ્યક્તિ છે, એ મારી જેમ જ શ્વાસ લે છે, મારી જેમ જ બુદ્ધિ ચલાવે છે, મારી જેમ સમજી શકે છે, અને એ પણ કરી શકે એમ છે. એના અસ્તિત્વનો સ્વીકાર. તો પહેલી એ વસ્તુ જરૂર છે કે એને સમજવા માટે ઊંડી અંતરમાં ઈચ્છા જોઈએ. બીજું, સમજવા માટે પૂરતી ધીરજ જોઈએ. આ ધીરજ બહુ મોટી વસ્તુ છે, સાંજે આપણે એના પર વાત કરવાના છીએ. નિષ્કાન સ્વામી કહ્યું કે ધીરજ સમ નહીં ધન, તો ધીરજ જોઈએ. ત્રીજી વાત છે, સામેની વ્યક્તિ પ્રત્યે સન્માનની લાગણી હોવી જોઈએ. એ આવો જ છે ને હરામી છે ને એમ કરીને હું સાંભળીશ તો કેવું સાંભળીશ? 4-5 પ્રકાર છે સાંભળવાના. કેટલાક તો ખાલી દેખાવ જ કરે છે સાંભળવાનો. 80% જ્યારે મોબાઈલ ફોન પર હોય ને વાત કરતા હોય ને ત્યારે આપણે જોઈએ ને તો આમ મોબાઈલ ફોન પર હા ને મારો ઓલો વાત તો છાપું, ત્યાં ઓલાને હા હું, ખાલી દેખાવ, ખાલી ઢોંગ જ કરે છે. આ દુનિયા બધી ઢોંગમાં જ બધું ચાલે છે, અને લોકો પાછા માની જાય છે એ બધું ચાલે છે લોકની અંદર. આ બધું તો દેખાવ કરતા હોય છે. કેટલાક સાંભળે પણ ભાવ વગર સાંભળતા હોય, ભાવ ના હોય. યોગી માજે બોધ કથામાં વાત લખી છે, એ આંતરિક બાબતમાં જોઈએ તો એવું જ થતું હોય છે. ઓલું નાનકડું ગામ અને એમાં 4-5 પટેલના ખોરડા ને એકાદ ઓલું બ્રાહ્મણનું ખોરડું. હવે પટેલને ખબર કે આપણે અહીંયા આપણા ગામ નાનકડામાં કોઈ બ્રાહ્મણ આવે નહીં, એટલે આ બ્રાહ્મણનું ખોરડું છે તો સારું, આપણે વિધિ વિધાન હોય, લગ્ન હોય, વાસ્તુ હોય, બીજું હોય, ત્રીજું હોય તો મદદરૂપ થાય છે. એટલે બ્રાહ્મણ રાખ્યા ત્યાં. અને બ્રાહ્મણને ખબર કે હું બીજે ક્યાંક જઈશ તો મને કે લોટ મળશે નહીં, આ 4-5 ઘર મારું પૂરું કરે છે તો સારું છે. પણ બ્રાહ્મણને અને પટેલને ઝઘડો થયો, એટલે બેને બોલ્યા વ્યવહાર રહ્યો નહીં. પણ તો એ બે એકબીજાનું રાખવું પડે એવું તો હતું જ. તો યોગી મહારાજ બોધ કથામાં લખે છે કે બ્રાહ્મણ ને પટેલ બે રસ્તામાં ભેગા થયા. તે ઓલા બ્રાહ્મણ ઓલા પટેલને કે, અરે પટેલ હતા એ ઓલા બ્રાહ્મણને કહે છે, ધત પંડ્યા પાય લાગુ. તે ઓલો બ્રાહ્મણ શું કે છે, ફટ પટેલ કલ્યાણ થાય. તો એ ધત અને ફત જ થાય, ભાવ વગરનું સાંભળે ને. યોગી મહારાજે પ્રત્યક્ષ કહ્યું, પણ અંદરમાં થયા કરતું હોય. આ જયારે ભાવ વગરનું સાંભળે છે, દેખાવ જ કરે, ત્યારે છે ને ઓલાને જરાય ઓલોય સમજી જાય છે કે આ મને સાંભળતો નથી, આ એ સમજી જાય છે. પણ એ વખતે શું કે મારે એમ કહેવા થાય ને કે મેં તમને કહ્યું હતું એટલે હું કહું છું, અને ઓલાને એમ થાય કે એને પણ કહેવા થાય ને ભવિષ્યમાં કે મેં તારું સાંભળ્યું હતું એટલે સાંભળે છે. જો અંદર કઈ જરાય વૃત્તિ જ નથી, જ્યાં સુધી આપણું અંતઃકરણ ખોલીને નહીં કરી શકીએ ને ત્યાં સુધી આ કોઈ રીતે ગમે એટલી ટેકનિકો અપનાવશું ને ટેકનિક બહુ કામ કરતી નથી. ખરેખર છે ને હૃદય કામ કરે છે. અને એની વાત આપણને આવતીકાલે થવાની છે કે કઈ રીતે એને ચોખ્ખું રાખીને એના ઉપર આપણે કામ કરી શકીએ. તો ટેકનિકો અપનાવે આવી, ખાલી ભાવપૂર્વક, ભાવ વગરનું સાંભળે, દેખાવ કરે, ભાવ વગરનું સાંભળે, અથવા પસંદગીપૂર્વકનું જ સાંભળે. નક્કી જ કરી નાખ્યું હોય કે આ છોકરો આવ્યો છે ને હમણાં બૂટ માગવાનો છે, એટલે એને નક્કી જ કરી નાખ્યું કે મારે ના પાડવાની છે. એટલે જ્યાં કંઈક પોઈન્ટ મૂકે ને એવો મમરો તરત પકડી લે, શબ્દને પકડે, એના ભાવને ના પકડે. શબ્દને પકડીને એને ધડ દઈને ત્યાં ઉડાડી દે. કેટલાક સાંભળે ને સહૃદય થઈને સાંભળે છે, એ સારું છે, સહૃદય થઈને સાંભળે. પણ એમાં કેવું બને છે, સ્ટીફન કવિએ લખ્યું છે કે ઓલા ભાઈ હતા
એણે કહ્યું, ઓલા બે મિત્રો ભેગા થયા, તે ઓલાએ કહ્યું કે ભાઈ મને હમણાં થોડું દેખાય છો. શું કેટલી ઉંમર થઈ તારી? 43-43 થઈ ને? થઈ જ જાય, તને ચશ્મા આવી જ ગયા હોય, એ તો હોય જ, તારે પૂછવાનું જ નહીં. લે, હું 8 વર્ષથી આ ચશ્મા વાપરું છું, પહેરી જોતો, જા તારા લઈ જા, મારી હમણાં જ નવી મેં ફ્રેમ કરાવી છે, તને આપી દઉં છું. પણ ઓલો કે મને હવે તો હાવ દેખાતું નથી. પેલા તો થોડું દેખાતું. અરે ન દેખાય, મને 8 વર્ષથી દેખાય છે ને તને ન દેખાય? દેખાય જ. તો કે પ્રયત્ન કર, પોઝિટિવ થિંકિંગ કર કે મને દેખાય છે, મને દેખાય છે, મને દેખાય છે. એમ પોઝિટિવ થિંકિંગ કંઈ થાય નહીં. મારા ચશ્મા બીજાને ન જ લાગવું પડે, કારણ કે એના આંખના નંબર જુદા છે. વ્યક્તિ જુદી છે, આંખ જુદી છે, આંખના નંબરે જુદા છે. એમ વ્યક્તિ જુદી છે, બુદ્ધિ જુદી છે, ને એની મતિ જુદી છે, એના સંસ્કાર જુદા છે, એની વાસના જુદી છે, એટલે એના વિચારો એ જુદા છે. હું મારા વિચારોને ચશ્માની જેમ બીજાની ઉપર ઠોકી બેસાડવા માટે સાંભળું, ત્યારે એ સાંભળેલું નકામું થાય છે. ખાલી એ સાંભળેલું નકામું થાય છે. પણ જે તે વ્યક્તિ જેવી છે એવી એને સમજીને, જેમ આપણે આગળ શરૂઆતમાં વાત કરી એમ્પેથિક લિસનિંગ, તો એવી રીતે એને સાંભળીને અને એને સમજવાની અંતરમાં જો ઊંડી ઈચ્છા હોય ને તો કામ થાય. એટલે ત્રીજો મુદ્દો આવે છે કે જે તે વ્યક્તિને સમજવા માટે ઊંડી ઈચ્છા હોવી જોઈએ, કે આ વ્યક્તિને હું સમજવા પ્રયત્ન કરું, અને એનાથી જે પ્રશ્નો સોલ્વ થાય છે, અને એ પ્રશ્નો જે સોલ્વ થાય છે ને એ પછી જે વાતાવરણ આખું ઘડાય છે એની આખી વાત જુદી થાય છે. એટલા માટે કે છે કે એને સમજવા ઊંડી ઈચ્છા હોવી જોઈએ. અને ચોથું, એને મૂલવવા માટે પ્રયત્ન ન થવો જોઈએ. એને મૂલવવા માટે પ્રયત્ન થાય. એ જે કંઈ વાત કરતો હોય તો વાતની અંદર એ આ સાચું કે છે, આમ ખોટું, આમ તેમ કાયમ એનું જજમેન્ટ જ લેવા પ્રયત્ન કરીએ છીએ. એ જેવો છે એવો સ્વીકાર. આપણે આપણામાંથી બહાર નીકળીને જે તે વ્યક્તિની અંદર પ્રવેશ કરી જવાનો છે, અને એને મૂલવવા પ્રયત્ન નથી કરવાનો, તો કામ થાય. ભગવાન રામચંદ્રજી અને સ્વામી બાપાનો એક પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. તો ભગવાન રામચંદ્રજી જ્યારે જ્યારે ભરત આવવાના હતા, એ વખતે ભરત ચતુરંગી સેનાને લઈને આવ્યા. ભરતના મનમાં એવી ભાવના કે રામચંદ્રજીનો અભિષેક, રાજ્યાભિષેક અયોધ્યામાં નથી થયો તો જંગલમાં તો કરી જ નાખો, અને સન્માનપૂર્વક કરવો જોઈએ. રામ જેવાનો રાજ્યાભિષેક થાય ને આમ કે 2-5 માણસ ઉભા રહ્યા ઠીક કહેવાય. એટલે ચતુરંગી સેનાને લઈને ગયા. લક્ષ્મણને આ વાત આદિવાસીઓએ કરી. એટલે લક્ષ્મણ તરત જ ઝાડ ઉપર ચડીને જોયું, અને ચતુરંગી સેના જોઈ, અને લક્ષ્મણનું મન આમ ક્રોધમાં આવી ગયું. ને એમાં એ પાછું શું થયું કે જ્યારે લક્ષ્મણ ભરતજી આવ્યાની વાત આદિવાસીઓએ કરી ભગવાન રામચંદ્રજીને, કે ભગવાન ભરતજી આવે છે, એટલે રામચંદ્રજીના આંખમાં આંસુ આવી ગયા, એમના રોમ બધા પુલકિત થઈ ગયા. એવું તુલસીદાસે એટલે કહ્યું કે સરોદો સરોજ નેન ભય પુલકિત. એકદમ એમના રોમે રોમ બધા ઊભા થઈ ગયા, અને આંખોમાં આંસુ આવી ગયા, ને એવું બધું થયું. બીજું વાક્ય આદિવાસીઓ બોલ્યા કે સાથે ચતુરંગી સેના પણ છે. અને એ વખતે રામચંદ્રજીના મોઢા પર થોડોક વિષાદ છવાઈ ગયો. હવે જો આપણે સમજવાની કોશિશની વાત કરીએ છીએ, લક્ષ્મણના મનમાં એમ થયું કે રામ પણ અકરાઈ ગયા છે કે આ ચતુરંગી સેના લઈને આવ્યો એટલે લડવા જ આવ્યો છે, અને લક્ષ્મણના મનમાં તો હતું જ. એટલે લક્ષ્મણ ક્રોધિત થઈ ગયા કે રામ, આજે તમે કંઈ નહીં કરો, મને ખબર છે તમે સાધુતા રાખવાના છો, પણ આજે મારું બળ જોજો તમારા પ્રતાપ. ઇન્દ્ર જેવો ઇન્દ્ર આવશે ને એને હું પાછો પાડી દઈશ. અયોધ્યામાં સુખ ના લેવા દીધું ને જંગલમાં સુખ નથી લેવા દેતો, સમજે છે શું એના મનમાં, આમ ને તેમને બધું એટલું બધું લક્ષ્મણ બોલવા માંડ્યા. ત્યારે રામે શું કર્યું? રામ ભગવાન શાંતિથી પહેલા તો સાંભળી લીધું, બધું સાંભળી લીધું. પછી રામ ભગવાન લક્ષ્મણને કહે છે કે તે જે વાત કરી છે ને બરાબર છે. એટલે લક્ષ્મણનો ગુસ્સો થોડો વધારે શાંત થયો. પછી ભગવાન રામચંદ્રજી કહ્યું કે તે રાજમદની વાત કરી, કે રાજમદ કોઈને પણ આવે ત્યારે માણસ અહંકારી થઈ જાય અને ન કરવાનું કરે. એ વાત તારી સાચી છે. તે વેન રાજા ગણાવ્યા, નહુસ ગણાવ્યા, બીજા ગણાવ્યા, ત્રીજા ગણાવ્યા, બધાની વાત સાચી. પણ જેણે સત્સંગ ન કર્યો હોય ને, જેણે આવી રીતે સાધુની સેવા ન કરી હોય ને, એ આવી રીતે એનાથી થાય. બાકી બધા આવી રીતે ન કરે. કે જેણે સાધુ સેવા નથી કરી એનાથી જ આવું થાય છે. અને ભરતે તો સાધુની સેવા કરી છે. એમ કરીને વાત મૂકી. જો આપણે 4 પગથિયા સમજ્યા. પહેલું તો આપણે વાત કરી હતી કે જે તે વ્યક્તિ વાત કરે ત્યારે એને ધીરજ અને સમજવાની ઈચ્છા. લક્ષ્મણ ગુસ્સો ઠાલવે છે તો એ ભગવાનની ધીરજ છે, એને સમજવાની ઈચ્છા છે.
એના પ્રત્યે માનની લાગણી છે. આવા ને આવા ગુસ્સે થઈને આવે છે અને હું જવાબ આપો, જા તારી વાત નથી કરવી. એમ નથી કર્યું કે એ શું કહેવા માંગે છે એ સમજવા પ્રયત્ન કર્યો. અને એટલા માટે ભગવાન રામચંદ્રજીએ એને પહેલું કહ્યું કે લક્ષ્મણ, તું જે માને છે એ સાચું છે. અને પછી રામચંદ્રજી એનો દ્રષ્ટિકોણ સમજ્યા કે તારો પ્રશ્ન એટલો જ છે ને કે અહંકારી રાજા થઈ જાય, એ ભાન ભૂલી જાય છે. એટલા માટે ભરત આજે અહંકારી થઈ ગયો છે, પણ ભરત અહંકારી નથી થયો એમ કરીને ધીમે રહીને સમજાવ્યું. જો આ પ્રયત્ન કરે છે, આ પ્રમુખ સ્વામી મહારાજ પ્રયત્ન કરે છે. ગોંડલમાં સ્વામી બાપા હતા અને ગોંડલની અંદર આપણે મંદિરની સામે એક વડલાનું ઝાડ હતું. કોણે કાપ્યું, કોણે તોડ્યું આપણને કાંઈ ખબર નથી. એક ભાઈ આવ્યો, એક યુવાન, અને સભા વચ્ચે જ આવ્યો. સભા આમ પૂરી થવા આવી હતી. મારે તમને એક ફરિયાદ કરવી છે. જો પહેલો શબ્દ એવો બોલે છે, મારે તમને ફરિયાદ કરવી છે. પણ સ્વામીશ્રીને ધીરજ છે એટલે સ્વામી કહ્યું કે બોલો. એના પ્રત્યે ધીરજ છે અને એને સમજવાની ઈચ્છા છે. સ્વામી કે બોલો. એણે કહ્યું કે શું તમે આ ઝાડ કાપો છો, વડલાના ઝાડ કાપો છો, એક સાધુને માર્યાનું પાપ થાય, તમને આમ છે તેમ છે, એવું બધું બોલવા માંડ્યો. તો એવું બધું બોલવા માંડ્યો તો સ્વામીએ તો પણ કહ્યું કે ભાઈ અમે એવું કર્યું નથી. જો એને સમજવાની ઈચ્છા છે, સ્વામી એના પ્રત્યે સારો જ ભાવ રાખે છે. બધા સંતો ને હરિભક્તો ગુસ્સે થઈ ગયા એટલે કે મને મારો આમ તેમ કરો. સ્વામી કે એને ગુસ્સો એનો ઠાલવી લેવા દો, એને પેલા બરાબર બોલી રહ્યા દો, કોઈ કંઈ કરશો નહીં. સ્વામી કે આપણને નથી કહ્યું ધીરજ આખ્યાનમાં કે ધીરજ રાખવી? તો સ્વામી કે આપણે બધા ધીરજ રાખો. તો એના પ્રત્યે એનો દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન છે અને એની મૂલવણી નથી કરતા કે આવો ગુસ્સે થઈને આવે તો એને હરામખોરને આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. બાપા એનો ગુસ્સો ઠાળી દો. બાપાએ જોયું કે અત્યારે એને વાત કરી શકાય એવું નથી એટલે સામાન્ય સમજાવ્યો. સાંજે એ જ ભાઈ સ્વામીને ચરણે પડી દંડવત કરીને માફી માગી ગયો. જો આ હોય સમજવા માટે, એટલા માટે સાંભળીને પછી શું કરવાનું છે તો 5-6 વાતો કરી છે. 5 એની ચાવી છે પ્રતિભાવ આપવાની. એ વાત કહીને આપણે અત્યારનું પૂરું કરીએ કે એનું પહેલું ચાવી એ છે કે હું પ્રતિભાવ એવો આપું કે મારો પ્રતિભાવ સામેની વ્યક્તિને મદદરૂપ થશે ને, એને સુધારવાની મારી ઈચ્છા પૂરી થાય એના માટે હું પ્રતિભાવ નથી આપતો ને. મારો પ્રયત્ન સામેની વ્યક્તિને મદદરૂપ થાય છે ને, એને સુધારવાની મારી ઈચ્છા પૂરી કરવા માટે હું પ્રતિભાવ નથી આપતો ને. આ પહેલું. એની અંદર લખ્યું છે બીજું, એની સાથેનો પેટા મુદ્દો છે કે જો તમે ગુસ્સામાં હો તો બને ત્યાં સુધી પ્રતિભાવ ન આપતા ત્યારે મૌન રાખજો. ગુસ્સો વ્યક્ત થઈ જ જશે તો મૌન રાખજો. બીજી વાત એ કરી છે કે સામેની વ્યક્તિ જ્યારે વાત કરતો હોય ત્યારે એને સમજવા પ્રયત્ન કરજો. જાણો કે વ્યક્તિ માટે શું અગત્યનું છે અને તમારો પ્રતિભાવ સામેના વ્યક્તિનો જે ધ્યેય છે, એની જે ઈચ્છા છે એની પરિપૂર્તિમાં મદદરૂપ થશે ને. એટલે પહેલા તો એને જાણો કે વ્યક્તિ માટે શું અગત્યનું છે અને તમારો પ્રતિભાવ એને મદદરૂપ થાય છે ને એના ધ્યેયની પરિપૂર્તિમાં. અને એની સાથે જ્યારે બોલો ત્યારે પ્રેમની ભાષા બોલજો. એને પ્રિય લાગે એનું નામ પ્રેમ. હું કાયમ શું કરું છું, કોઈ મને કહે એટલે હું સત્ય બોલવા પ્રયત્ન કરું છું, પણ સત્ય એ કેવળ સત્ય એ સત્ય નથી. એટલા માટે ઋષિમુનિએ કહ્યું કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. સત્ય એવી રીતે બોલાવવું જોઈએ કે એને પ્રિય લાગે. કોઈની કંઈ ભૂલ થઈ ગઈ હોય, એને 5-10 માણસો ઉભા હોય બધાની વચ્ચે એમને કે હરામખોર રાતના મેં તને જોયો છે, એ સત્ય જ છે, પણ એ સત્ય સત્ય નથી રહેતું, અસત્ય થઈ જાય છે. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. પ્રિય લાગે એ રીતે સત્યમ બોલો. તો પ્રિય લાગવું જોઈએ મારી સાથે શરત છે, તો એ ધ્યાન રાખવાનું છે. ત્રીજી વાત કરે છે કે તે માણસનું વર્તણૂક એની પાછળ તમે એ વિચાર કરવાનો પ્રયત્ન ના કરતા. એ જે રીતે ગેરવર્તન કર્યું એ ગમે તે હોય એને તમે વિવેચન ન કરતા, એના માટે તમે આવી રીતે જજમેન્ટ ન કરતા અને એને અપમાનજનક શબ્દ એ ના કહેવા કે તું હરામખોર છે કે બીજો છે કે ત્રીજો છે, જે કે જેટલી આપણા મર્યાદામાં રહીને આપણે સત્સંગીઓ એટલે મર્યાદામાં રહીને ગાળો આપીએ તો પણ જેવી કંઈ અપાતી હોય, પણ એને અપમાનજનક એવી રીતે એને કોઈ શબ્દ ન કહેતા. ચોથું, દરેક વ્યક્તિના જીવનની અંદર અમુક ભૂલો એવી હોય છે કે જે એ જાણતો નથી હોતો અને તેમ છતાંય ભૂલો એનાથી થઈ જતી હોય છે. જે તે વ્યક્તિની જો પોતાની જાતને સુધારવાની ઈચ્છા ન હોય તો એ ભૂલો એને બતાવશો નહીં. એને એ ભૂલો બતાવશો નહીં અને એ પ્રેક્ટિકલ સુધારી શકે એવી ભૂલો માટેનો આગ્રહ રાખશો નહીં.
તો તમે એની હારે સંબંધ જોડી શકશો ને તો ભવિષ્યમાં તમે કામ લઈ શકશો. અને પાંચમી વાત છે કે હુંનો ઉપયોગ કરજો, તુંનો ઉપયોગ ના કરતા. મારું કેવું, મારું મંતવ્ય આમ છે પણ તારું મંતવ્ય એમ તું કરી શકે છે. મારા દ્રષ્ટિકોણથી મને આ વસ્તુમાં આમ સમજાય છે, તેમ છતાંય તારો દ્રષ્ટિકોણ શું છે એ તું મને જણાવ. જો આ શ્રી કૃષ્ણ ભગવાને 700 શ્લોક ગીતામાં કયા, યુદ્ધના મેદાનમાં બે બાજુ બે સેના ઊભી છે ને એવા બહુ ક્રિટિકલ સંજોગો છે, એવા વચ્ચે ભગવાને સમય કાઢીને આટલું બધું જ્ઞાન આપ્યું, તેમ છતાંય છેલ્લે શું કરે છે શ્રી કૃષ્ણ ભગવાન, હવે તો માન, કેટલું તને કે કરવાનું, એમ નથી કહ્યું. યથેચ્છસી તથા કુરુ, તારી જેમ ઈચ્છા હોય એમ તું કરજે. જો પ્રથમનું 18મું વચનામૃત મહારાજે સવારના પોરમાં 3:30 પોણા 4 બધાને ભેગા કર્યા, અને પછી મહારાજ કહે છે કે હું જે વાત કરું છું એ 4 વેદ, 18 પુરાણ, સાંખ્ય શાસ્ત્ર, મહાભારત આદિ ઇતિહાસ બધાનું સાર તમને એમાંથી લાવીને કહું છું. પેલા મહારાજ એમ કહે છે કે પણ મને એમ થાય છે કે વાત ન કરું, પણ કીધા વગર ચાલે એવું નથી. એમ કરીને ધીમે રહીને વર્તાવાની વાત છે ને, મહારાજ કેટલી ધીમે રહીને મૂકે છે, કેટલી ધીમે રહીને મૂકે છે. તો આ આખી મૂકવાની રીત છે. જો શ્રવણ કરીશું તો આ રીતને આપણે વધારે અનુસરી શકીશું, અને તો આપણે બીજાને વધારે સમજી શકીશું. તેવું આપણે કરી શકીએ. મહારાજ સ્વામીને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.